હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 8 સ્વાધ્યાય 3.2 પ્રશ્ન 1 છે. નીચેની આકૃતિઓમાં x શોધો. જો અહીંયા છે ને બહુકોણની આકૃતિ આપેલી છે, બરાબર. જે ખૂણાના માપ છે બધા ક્યાં છે? 12ની સાઈડ છે. અને બહુકોણના દરેક ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થાય, બરાબર. જો આ છે 12ની બાજુ ખૂણો પડે છે, બરાબર ને. આ બધા ખૂણા ક્યાં છે? 12ની બાજુ છે. તો બહુકોણના દરેક ખૂણાના માપનો સરવાળો કરીએ તો કેટલો થાય? 360. અને આપણે શોધવાનું છે શું? અહીંયા x શોધવાનું છે, બરાબર. x આપણે શોધવાનો છે. તો આપણે શું લખવાનું? સૌથી પહેલા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360° થાય, બરાબર ને. હવે અહીંયા બે ખૂણાના માપ આપેલા છે, આપણે એક ગોતવાનું છે. તો આપણે એનો સરવાળો કરી લઈએ ને, કે એક બાજુ આપેલું છે 125° પ્લસ છે ને, અહીંયા 125 છે, અહીંયા 125 છે, અને x આપણે અહીંયા શોધવાનો છે. તો 125° પ્લસ 125° પ્લસ x, બરાબર, જે આપણે શોધવાનું છે, બરાબર. દરેક ખૂણા બહુકોણના દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? બરાબર 360°. તો માટે શું આવશે? 125 વત્તા 125 એટલે કેટલા થાય? 250, બરાબર. આ બંનેનો સરવાળો કેટલો થાય? 250 પ્લસ x બરાબર 360. તો માટે x બરાબર કેટલા થશે? માટે x શોધવાના છે ને આપણે. તો x બરાબર 360° અને 250 છે ને આપણે બરાબરની સામેની સાઈડ લઈ લઈશું, બરાબર. તો ઓછા થઈ જશે, ઓછા 250°. તો માટે x બરાબર કેટલા થશે? 360 ઓછા 250 કરીએ તો જવાબ આવશે 110° થશે, બરાબર. તો x નો જવાબ મળી ગયો. x શોધવાના કીધા છે તો x બરાબર કેટલા મળશે? 110° મળશે. પછી અહીંયા બીજો આપેલો છે. જો અહીંયા પણ શેની આકૃતિ છે? આ પણ બહુકોણની જ છે, બરાબર. અહીંયા પણ આપણે શું કરવાનું છે? આકૃતિ નંબર B, બરાબર. અહીંયા પણ આપણે x શોધવાનો છે. ક્યાં છે x? અહીંયા. તો આ પણ સેમ એના જેવું જ છે. બહુકોણમાં દરેક ખૂણા દરેક ના માપનો સરવાળો કરીએ તો કેટલો થાય? 360 થાય. જો આપણે x શોધવાના છે, બાકી બધા આપેલા છે. અહીંયા બહુકોણનું માપ આપેલું છે, અહીંયા 60 છે. પછી અહીંયા નથી આપેલું, પણ કાટખૂણો પડે છે ને, અહીંયા કાટખૂણો પડે છે. કાટખૂણાનું માપ હંમેશા કેટલું હોય? 90. એટલે આપણને ખબર પડે કે માપ આપેલું નથી પણ કાટખૂણો છે એટલા માટે અહીંયા 90 હોય. પછી અહીંયા 70 આપેલું છે. પછી સેમ અહીંયા પણ કેટલું હોય? કાટખૂણો છે એટલે 90 હોય, બરાબર. તો અહીંયા પણ અહીંયા 90 હોય, અંદરની સાઈડ 90. તો એનો અર્થ એવો કે બહાર પણ કેટલું છે? 90 જ છે, બરાબર. કાટખૂણામાં એક સાઈડ 90 હોય તો બીજી બાજુ પણ 90 જ હોય. તો આના પરથી આપણે ખબર પડી જાય ને. બાકીના જે બે માપ નથી આપેલા એ કેટલા છે? 90°ના છે. તો એના પરથી આપણે હવે દરેક માપ આવી ગયા છે એટલે આપણે x શોધવાનો છે ને. તો આપણે અહીંયા પણ શું લખશું કે બહુકોણના માપનો સરવાળો કેટલો થાય? બહુકોણના દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360° થાય, 360°. ચલો, માટે દરેક ખૂણાનું માપ આપણે લખી દઈએ. માટે x પ્લસ કાટખૂણો છે એટલે 90 પ્લસ 60, જો, બરાબર, પ્લસ ફરી કાટખૂણો છે એટલે પાછું 90°. પછી આપેલા છે 70 પ્લસ 70, બરાબર. થઈ ગયા ટોટલ. બધાનું ટોટલ કેટલું થાય કરીએ તો 360 થાય. તો માટે x પ્લસ 90 + 60 + 90 + 70 આ બધાનો સરવાળો કરીએ તો કેટલો થાય? 310, બરાબર. બરાબર 360 થશે. માટે x બરાબર કેટલા થશે? x બરાબર થશે 360 અને 310 સામે જતા રહે એટલે ઓછા થઈ જશે ને, પ્લસના માઇનસ થઈ જશે. 310, 360 માંથી 310 છે તો કેટલા બચે? 50. તો માટે x બરાબર આપણને કેટલું મળ્યું? 50° મળશે. x નું માપ મળી ગયું આપણને. x બરાબર થશે 50°. પ્રશ્ન નંબર બીજો. નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. એમાં પહેલો છે
એ છે 9 બાજુ. 9 બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધવાનું છે. તો હવે આમાં આપણે એક સૂત્ર વાપરવાનું છે કે જો કયું સૂત્ર છે, સૂત્ર યાદ રાખવાનું જ્યારે આવું પૂછે ને ત્યારે, નિયમિત બહુકોણમાં બરાબર બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર ગુણ્યા બહિષ્કોણનું માપ તો કેટલા થાય બરાબર કેટલા થાય 360. ચલો હવે બાજુની સંખ્યા આપણે અહીંયા શું આપેલું છે, બાજુની સંખ્યા આપેલી છે બરાબર. બહિષ્કોણની બાજુની સંખ્યા આપણને આપેલી છે, કેટલી બાજુ છે 9. અહીંયા બાજુની સંખ્યા n બરાબર કેટલી છે 9 છે બરાબર. બાજુની સંખ્યા કેટલી આપેલી છે આપણને 9 બાજુ છે, એનો અર્થ એવો કે n બરાબર 9 આપેલું છે. તો માટે અહીંયા શું લખશું, બાજુની સંખ્યા જ્યાં લખ્યું છે આપણે લખશું 9 બરાબર. પછી ગુણ્યા છે તો ગુણ્યા, પછી બહિષ્કોણનું માપ તો આપણે લખશું અહીંયા બહિષ્કોણનું માપ નથી લખતી, બહિષ્કોણનું માપ બરાબર. બરાબર કેટલા છે 360 જેટલા આપ્યા છે એટલે આપણે લખી દીધા છે બરાબર. તો હવે આપણે બહિષ્કોણનું માપ શોધવાનું છે ને, તો આપણે શું લખશું, બહિષ્કોણનું માપ બરાબર જો છે બહિષ્કોણનું માપ બરાબર 360 અને આ 9 છે બહિષ્કોણના માપ જોડે ગુણાકારમાં છે, એ સામે જતા રહે તો ક્યાં જતા રહે ભાગાકારમાં જતા રહે બરાબર, ભાગ્યા 9. તો 9 ના ટેબલમાં ક્યારે 36 આવશે, 9 ચોક 36 થશે ને, અને 0 છે એમને એમ લખી દેવાનો. તો માટે બહિષ્કોણનું માપ n બરાબર કેટલા થયા, માટે બહિષ્કોણનું માપ બરાબર n તો બાજુ છે, માટે શું બહિષ્કોણનું માપ આપણને શોધવાનું પૂછે, માપ કેટલું થયું અહીંયા 40 અંશ બરાબર. બહિષ્કોણનું માપ બરાબર 40 અંશ, આ એનો જવાબ છે. પછી છે ડી માં છે 15 બાજુ, બાજુ કેટલી છે 15, માટે અહીંયા n બરાબર કેટલા છે 15. ફરી વાર એ રીતે નિયમિત બહુકોણમાં શું લખવાનું પાછું એ સૂત્ર, બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ તો કેટલા થાય બરાબર 360 થાય બરાબર, 360 અંશ થાય. તો માટે બહુકોણની બાજુની સંખ્યા આપેલી છે આપણને 15 આપેલી છે ને, તો ત્યાં આપણે લખી દેવાનું છે 15 ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ. માટે આપણે શું શોધવાનું છે, બહિષ્કોણનું માપ શોધવાનું છે. માટે બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ અને 15 છે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જતા રહેશે ને, ભાગ્યા 15. ચલો 15 કયા ટેબલમાં આવશે, 3 પંચા 15 અને અહીંયા થશે 3 એકા 3, 3 દુ 6 અને 0. ચલો 5 ભાગ ચાલશે ને, અહીંયા થશે 5 દુ 10, 2 વધ્યા 5 ચોક 20, તો બરાબર આવ્યા 24 બરાબર. તો અહીંયા માપ કેટલું થશે, માટે બહિષ્કોણનું માપ બરાબર, માટે અહીંયા થશે બહિષ્કોણનું માપ બરાબર થશે 24 ડિગ્રી બરાબર. આ છે એનો જવાબ છે. પ્રશ્ન નંબર 3, એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 થાય. જો અહીંયા છે ને બહિષ્કોણનું માપ આપેલું છે બરાબર 24, બહિષ્કોણનું માપ આપેલું છે તો આપણે શું શોધવાનું છે, કેટલી બાજુઓ શોધવાની છે. બાજુઓ અને બહિષ્કોણનું માપ બંને એના પરથી આપણે બાજુઓ શોધવાની છે. તો અહીંયા પણ ફરી આપણે એ જ સૂત્ર આવશે જે આપણે આગળના દાખલામાં કર્યું ને, કે નિયમિત બહુકોણમાં ફરી આપણે એ જ સૂત્ર આવશે, નિયમિત
બહુકોણમાં શું આવશે? બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા શું છે? બહિષ્કોણનું માપ. બરાબર? આ બંનેનો ગુણાકાર કરીએ તો શું આવે જવાબ? 360. આગળ દાખલામાં કર્યું હતું ને, આ સૂત્ર આપણે આમાં પણ વાપરવાનું છે. 360 અંશ થાય. ચલો હવે અહીંયા શું આપેલું છે? માટે બહુકોણની બાજુની સંખ્યા જે આપણે શોધવાની છે. બરાબર? માટે શું આપણે લખશું અહીંયા? બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા, હવે બહિષ્કોણનું માપ તો આપણને આપેલું છે 24 ડિગ્રી, તો અહીંયા આપણે લખશું બહિષ્કોણનું માપની બદલે લખશું 24 અંશ બરાબર થશે 360. હવે બાજુની સંખ્યા આપણે શોધવાની છે, તો માટે આપણે શું લખશું? માટે બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 અંશ, અને આ 24 છે ગુણાકારમાં છે, સામે જતા રહે તો ભાગાકારમાં જતા રહેશે. બરાબર? 24 અંશ. તો બરાબર કેટલા થયા? બંનેને 24 ને 15 જોડે ભાગી 24 ગુણ્યા 15 કરીએ તો થાય 360 થાય છે. તો માટે શું આવશે? બહુકોણની બાજુની સંખ્યા. માટે બહુકોણની બાજુની સંખ્યા કેટલી થાય? બરાબર 15 થાય. બરાબર? આ જવાબ છે. એના પછી પ્રશ્ન 4, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય. બરાબર? જો અહીંયા અંતઃકોણનું માપ આપેલું છે, કેટલું આપેલું છે? 165 અંશ. તો આપણે લખીએ અહીંયા કે દરેક અંતઃકોણનું માપ કીધું છે, કે અહીંયા લખશું આપણે દરેક અંતઃકોણનું માપ કેટલું કીધું છે? બરાબર 165 અંશ થાય એવું કીધું છે ને. હવે અંતઃકોણ આપેલો છે, અંતઃકોણનું માપ, એટલા માટે આપણે જે રીતે બહુકોણનું સૂત્ર હતું એ રીતે અંતઃકોણનું પણ શું લાગશે અહીં? નિયમિત બહુકોણમાં ફરી આપણે એક નવું સૂત્ર લઈએ. નિયમિત બહુકોણમાં શું આવશે? નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ. બરાબર? પ્લસ બહિષ્કોણનું માપ, એ બેનો સરવાળો કરીએ તો કેટલો થાય? બરાબર થશે 180 અંશ થાય. બરાબર? અંતઃકોણનું માપ અને બહિષ્કોણનું માપ બંનેનો સરવાળો કેટલો થાય? 180. હવે એ અંતઃકોણનું માપ તો આપેલું જ છે આપણને. કેટલું આપેલું છે? 165. બરાબર? એ આપેલું છે, તો આપણે અહીંયા શું લખી દઈશું? 165 અંશ, પછી પ્લસ છે તો પ્લસ, પછી બહિષ્કોણનું માપ, તો લખશું અહીંયા બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ. 80 અંશ. માટે હવે શું? બહિષ્કોણનું માપ કીધું છે ને, તો આપણે લખશું બહિષ્કોણનું માપ બરાબર કેટલું થશે? 180. બરાબર? બહિષ્કોણનું માપ બરાબર 180, અને 165 છે સામે જતા રહે તો પ્લસ છે તો પ્લસના માઇનસ થઈ જશે. બરાબર? સાઈડ બદલાઈ જાય તો એની સાઇન પણ બદલાઈ જાય, પ્લસના માઇનસ થઈ જશે. તો 180 માઇનસ 165, તો 180 માઇનસ 165 કરીએ તો કેટલા થાય? બરાબર થશે 15. કેટલા થાય? માટે બહિષ્કોણનું માપ બરાબર થશે 15 થશે. હવે શું કીધું છે? એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય? હવે આપણને બાજુઓ કીધી છે, તો બાજુઓ માટે ફરીવાર બાજુઓની સંખ્યા એટલે આપણે આગળ દાખલામાં આપણે જોયું હતું ને. હવે આપણને બાજુની સંખ્યા પૂછશે કેટલી બાજુ હોય.
તો બાજુની સંખ્યા માટે કયું સૂત્ર આવશે? 360. આપણે આગળના દાખલામાં જોયું બરાબર કેવી રીતે આવે છે. 360 અને છેદમાં જેટલી બાજુ હોય એટલી. અહીંયા બાજુ કેટલી છે? 15. તો લખવાનું અહીંયા 15 બરાબર. તો બંનેનો આપણે કરીએ તો કેટલા આવશે? 15 ભાગ્યા 24 કરીએ તો થશે 15 ગુણ્યા 24 કરીએ તો 360 થશે બરાબર. 15 ગુણ્યા 24 તો માટે બાજુની સંખ્યા કેટલી થઈ? 24 થાય. તો આપણે શું લખશું? માટે બાજુની સંખ્યા બરાબર થશે 24 બરાબર. આ આવશે એનો જવાબ. પ્રશ્ન નંબર 5 એનો એ. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 ડિગ્રી હોય. હવે અહીંયા કેટલું કીધું છે? દરેક બહિષ્કોણનું માપ આપણને કીધું છે 22 અંશ બરાબર. તો સૌથી પહેલા આપણે શું લખી દેવાનું? અહીં દરેક બહિષ્કોણનું માપ કેટલું કીધું છે? 22 ડિગ્રી બરાબર કીધું છે ને એટલું. હવે પાછું આપણે પેલું સૂત્ર લખવાનું. અહીંયા અંશ બરાબર લખી દઉં. ફરી પેલું સૂત્ર લખવાનું. નિયમિત બહુકોણ વાળું નિયમિત બહુકોણમાં બરાબર. બહુકોણમાં શું છે સૂત્ર? બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર. બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ કરીએ ને તો શું આવે છે? 360. આપણે આગળ દાખલામાં પણ આ સૂત્ર જોઈ ગયા. એવી રીતે જ ક્યારના કરીએ છીએ ને દાખલા. ચલો હવે આમાં જે આપેલું છે એ લખી દેવાનું છે અહીંયા બરાબર. બહુકોણની બાજુની સંખ્યા બહુકોણની બાજુની સંખ્યા હવે ગુણ્યા બહિષ્કોણનું માપ આપેલું છે આપણને બરાબર. બહિષ્કોણનું માપ આપેલું છે 22 અંશ. તો અહીં લખી દેવાનું ગુણ્યા 22 અંશ બરાબર 360. તો માટે શું થશે? માટે બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 અને 22 છે સામે જતા રહે એટલે ગુણાકારના બદલે જતા રહેશે ભાગાકારમાં. તો જો 2 ભાગ ચાલશે અહીંયા થશે 11 દુ આ ઉડાડી દેવાના છે. 11 દુ 22 અને અહીંયા 18 દુ 36 અને 1 0. તો શું આવે જવાબ? બાજુની સંખ્યા 180 છેદમાં 11. હવે 180 છેદમાં 11 છે. આ શું છે? બાજુ ક્યારેય અપૂર્ણાંકમાં ન હોય બરાબર. તો આ સંખ્યા કેવી છે? 180 છેદમાં 11 છે અપૂર્ણાંક છે. અપૂર્ણાંક છે બરાબર. પૂર્ણાંક સંખ્યા નથી. તો બાજુની સંખ્યા ક્યારેય અપૂર્ણાંકમાં આવે ન આવે ને. બાજુની સંખ્યા હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય. તો તેથી તો આપણે શું લખી એટલા માટે આપણે શું લખવાનું અહીંયા? 22 અંશ એ બહિષ્કોણનું માપ નિયમિત બહુકોણમાં ન હોઈ શકે બરાબર. કેમ? કારણ કે બાજુનું માપ અહીંયા અપૂર્ણાંકમાં આવ્યું છે. બાજુનું માપ ક્યારે અપૂર્ણાંક હોય નહીં. માટે અહીંયા પણ 22 અંશે બહિષ્કોણનું માપ નિયમિત બહુકોણમાં ન હોઈ શકે બરાબર છે. પછી છે એનો બી. શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? કેમ? કયું માપ? જે બહિષ્કોણનું હતું ને 22. તો એ અંતઃકોણનું હોઈ શકે કે નહીં? તો આપણે એના માટે આપણે જોવાનું છે. એ જ રીતે બરાબર. પણ સૂત્રમાં થોડો ઘણો ફેર. તો આપણે પહેલા શું લખશું? અંતઃકોણનું માપ. અંતઃકોણનું માપ કયું? 22 બરાબર ને. 22 અંશ હોઈ શકે કે નહીં આપણે જોવાનું છે. તો હવે નિયમિત બહુકોણમાં
નિયમિત બહુકોણમાં શું આવે? અંતઃકોણનું માપ બરાબર નું માપ. આપણે આગળ દાખલામાં જોયું હતું ને, શું થાય? અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ બરાબર કેટલા થાય? 180 થાય. બરાબર ને? 180 માટે હવે શું થાય? અંતઃકોણનું માપ કેટલું છે? અહીંયા 22 છે. બરાબર? અંતઃકોણનું માપ છે લખવાનું અહીંયા 22 પ્લસ બહિષ્કોણનું માપ બરાબર કેટલા? 180. તો માટે બહિષ્કોણનું માપ કેટલું થાય? માટે બહિષ્કોણનું માપ કેટલું થશે? 180 અને છેદમાં 22 થશે. સોરી, છેદમાં નહીં, સામે જાય એટલે પ્લસની બદલે શું થઈ જાય? માઇનસ થઈ જશે. બરાબર? એટલે 180 માઇનસ 22 થશે. 180 માઇનસ 22. તો 180 માઇનસ 22 કેટલા થાય? બરાબર થશે 158 થશે. હવે આપણે શું ગોતવાનું? હવે લખવાનું કે નિયમિત બહુકોણમાં શું હોય? ફરી આપણે એ સૂત્ર, બહિષ્કોણની બાજુની સંખ્યા. બરાબર? બહિષ્કોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર કેટલા થાય? 360. ચલો હવે માટે અહીંયા શું થશે? બહિષ્કોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ કેટલું મળ્યું આપણને? અહીંયા 158 મળ્યું ને? તો એ લખવાનું, બહિષ્કોણનું માપ છે તે લખવાનું આપણે 158 અંશ બરાબર 360. માટે અહીંયા બહિષ્કોણની બાજુની સંખ્યા કેટલી થશે? બહિષ્કોણની બાજુની સંખ્યા કેટલી થશે? બરાબર થશે 360. અને ગુણાકારમાં છે ક્યાં હતા? રહેશે ભાગાકારમાં. તો 360 ભાગ્યા 58 કરીએ ને તો આપણને શું મળે ખબર છે? 180. જો બરાબર આપણને મળશે 180 છેદમાં અહીંયા આવશે 79. બરાબર? તો આ છે એ પણ કેવી સંખ્યા છે? આ પણ અપૂર્ણાંક સંખ્યા છે. બરાબર? પૂર્ણાંક નથી. આપણને આગળ એમાં પણ આપણને શું મળ્યું હતું કે આ જવાબ આપણને અપૂર્ણાંક મળે છે. તો બીમાં પણ અપૂર્ણાંક મળે છે. બરાબર ને? અહીંયા પણ અપૂર્ણાંક છે. તો ખરેખર શેમાં હોવો જોઈએ? પૂર્ણાંકમાં હોવો જોઈએ. તો આમાં પણ આપણે શું લખી શકાય? આમ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ 22 અંશ ન હોય. બરાબર ને? કેમ ન હોય? કારણ કે આપણને અહીંયા અપૂર્ણાંકમાં જવાબ મળે છે. બરાબર? એટલા માટે અહીંયા અંતઃકોણનું માપ પણ 22 અહીંયા ન હોય. બરાબર? પ્રશ્ન નંબર 6 એનો એ. નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ? ચલો હવે જો બહુકોણની ઓછામાં ઓછી બાજુઓની સંખ્યા કેટલી હોય? 3 હોય. બરાબર? જો આ ત્રિકોણ આપણે દોરીએ, ધારો કે ત્રિકોણ દોરીએ, ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા હોય. બરાબર? ત્રિકોણમાં આપણે ત્રણેય બાજુના માપ સરખા હોય તો એમાં આ થયું શું થયું? આ દરેક આ છે, પછી આ લાઈનને લંબાવીએ તો અહીંયા, અને આ લાઈનને લંબાવીએ તો આ. તો આ બધા શું છે? બહુકોણ છે ને? આ દરેક શું છે? એના બહુકોણ છે. બરાબર? તો શું કહે છે? હવે બહુકોણ છે ત્રિકોણમાં, અને અંદરના ખૂણાનું માપ કેટલું થાય? ત્રિકોણના અંદરના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180. હવે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય અને અંદર ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો દરેક ખૂણાનું માપ કેટલું થાય? 180 ભાગ્યા 3 થાય ને? તો 3 × 18 એટલે 60 થાય. તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 60. તો એવી રીતે આપણે શું લખવાનું જવાબમાં કે બહુકોણની, તો આપણે આકૃતિ સમજ્યા ને એના પરથી શું આવશે કે બહુકોણની ઓછામાં ઓછી બાજુઓની સંખ્યા કેટલી છે? બરાબર
ત્રણ બાજુ છે ને, ઓછામાં ઓછી બાજુની સંખ્યા 1, 2 અને 3, બરાબર. તો માટે દરેક અંતઃકોણ કે જેમાં 3 બાજુઓ કેવી છે, સમાન હોય. અંતઃકોણ કોને કહેવાય? અંદરના જે ખૂણા છે ને એ અંતઃકોણ, બરાબર. બહારના ખૂણા છે, આ જે અંદરના ખૂણા છે એ શું છે? અંતઃકોણ છે. કે જેમાં અંતઃકોણ કે જેમાં 3 બાજુઓ સમાન હોય, તો અંતઃકોણનું માપ કયું થયું? તેના ખૂણાનું માપ, તેના ખૂણાનું માપ બરાબર કેટલું થાય? 60. કેવી રીતે થાય? આપણે ઉપર સમજી લીધું, બરાબર. 60 અંશ થાય. તો આમ શું લખાય જવાબ? આમ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ, અહીંયા લખું, ઓછામાં ઓછું માપ કેટલું છે? બરાબર 60 અંશ હોય, બરાબર છે. હવે એનો બી શું પૂછ્યું છે? નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોય શકે? તો ફરી આપણે સૂત્ર યાદ રાખવાનું, બરાબર. શું લખવાનું સૂત્ર? કે નિયમિત, હવે આપણે જોઈએ કે હવે આપણે આગળ એ ગણ્યા ને એના પરથી આપણે બી ગણવાનો. હવે શું આવશે? નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ, આપણે આગળ સૂત્ર લખ્યું હતું એ જ લખવાનું છે. અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ કેટલું થાય? બંને બહિષ્કોણનું માપ બરાબર કેટલા થાય છે? 180 અંશ થાય. તો માટે અંતઃકોણનું માપ આપણને કેટલું મળ્યું છે? એમાં આગળ આપણે જોયું દાખલો એ, અંતઃકોણનું માપ આપણને કેટલું મળ્યું છે? 60 ડિગ્રી મળ્યું છે ને. જો આપણે સમબાજુ ત્રિકોણમાં આપણે આકૃતિ સમજ્યા હતા ને, સમબાજુ ત્રિકોણની, બરાબર. એમાં આ છે અંતઃકોણનું માપ આપણને કેટલું મળ્યું હતું? 60, બરાબર. તો બહિષ્કોણનું માપ કેટલું હોય? અહીંયા 180 ઓછા 60 કરીએ તો મળે આપણને 120 મળે, બરાબર. તો આપણે ગણીને જ આપણે સાબિત કરવાનું છે. તો અંતઃકોણનું માપ આપણને 60 મળ્યું હતું, 60 વત્તા બહિષ્કોણનું માપ જે આપણે શોધવાનું છે. બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ. તો માટે બહિષ્કોણનું માપ કેટલું થશે? બરાબર 180 અને 60 આ બાજુ આવી જાય એટલે માઇનસ થઈ જાય. એટલે 180 માઇનસ 60 કરીએ તો કેટલા થાય? માટે બહિષ્કોણનું માપ બરાબર 120 અંશ થશે, બરાબર. તો આપણે શું લખીએ? નિયમિત બહુકોણમાં જે પૂછ્યું છે ને પ્રશ્નમાં એ જ આપણે લખી દેવાનું કે માટે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? 120 અંશ હોઈ શકે, બરાબર. ચલો અહીંયા આપણું તમારું ચેપ્ટર આપણે પૂરું થાય છે. ચલો હવે આપણે ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય 3.3. શું છે પહેલો પ્રશ્ન? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDE આપેલ છે. તો અહીંયા આપેલું છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCDE, બરાબર. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. હવે જે વિધાન અહીંયા અધૂરા છે, બરાબર. હવે એનો ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે અહીંયા પૂરું કરવાનું છે. એટલે દરેક ખાલી જગ્યામાં આપણે જવાબ લખવાનો છે અને એનું કારણ કહેવાનું છે. ચલો પહેલું છે AD બરાબર. તો AD એટલે ક્યાં છે? અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં અહીંયા છે, બરાબર. આ AD બાજુ છે. તો AD બરાબર શું થાય? AD બરાબર થશે BC.
કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એડી બરાબર થશે અહીંયા બીસી. જવાબમાં શું આવશે? એડી બરાબર બીસી. કેમ? તો કારણ કે આપણે શું લખવાનું? કારણ કે જવાબ લખવાનો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? સરખી. સામસામેની બાજુ કેવી હોય છે? સરખી હોય. બરાબર? એટલા માટે એડી બરાબર બીસી. પછી બીજું છે ડીસીબી બરાબર ખૂણો ડીસીબી બરાબર કયા છે? ખૂણો આર્યો. આ ડીસીબી ખૂણો ડીસીબી બરાબર શું થાય? આ છે ખૂણો ડીસીબી બરાબર શું થાય? અહીંયા ડીસીબી બરાબર થશે ખૂણો ડીએબી. આર્યો ડીએબી. કેમ? કારણ કે એમાં પણ શું લાગુ પડશે નિયમ? સામસામેના ખૂણા સરખા હોય. તો ખૂણો ડીસીબી બરાબર જવાબ આવશે ખૂણો ડી એ બી. અને એનું કારણ શું છે? કે અહીં સામસામેના ખૂણા સરખા હોય. કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એટલા માટે સામસામેના ખૂણા સરખા હોય. શેમાં? સમાંતર બાજુ ચતુષ્કોણમાં. બરાબર? પછી છે ત્રીજું ઓસી બરાબર. તો ઓસી ક્યાં છે? ઓસી જોઈએ વિકર્ણ એકબીજાને દુભાગે છે ને. ઓસી બરાબર અહીંયા ઓસી બરાબર આ ઓસી બરાબર શું થશે? ઓએ થશે અહીંયા ઓ થી એ. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને મધ્ય બિંદુએથી દુભાગે છે એટલે બંને બાજુ એક સરખા જ ભાગ પડશે. ઓસી બરાબર જેટલું કેન્દ્ર બિંદુએથી આ બાજુ થશે એટલું જ બીજી બાજુ પણ થશે. તો ઓસી બરાબર શું થશે? ઓ એ થશે. ઓસી બરાબર થશે ઓ એ. કારણ શું લખવાનું? કારણ કે વિકર્ણો એકબીજાને મધ્ય બિંદુએથી દુભાગે છે. વિકર્ણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં વિકર્ણો એકબીજાને દુભાગે છે. બરાબર? અને છેલ્લું છે ખૂણો ડીએબી પ્લસ માપ ખૂણો સીડીએ. ડીએબી ક્યાં છે? આ રહ્યો ખૂણો ડીએબી. આ છે ખૂણો ડીએબી પ્લસ સીડીએ એટલે પ્લસ આ ખૂણો સીડીએ બરાબર કેટલા થાય? તો બરાબર થશે 180. કેમ એવું થશે? કારણ કે આ બંને ખૂણા કેવા છે? આ બંને ખૂણા કેવા છે? પાસ પાસેના ખૂણા છે. કયા છે? પાસ પાસેના ખૂણા છે. બરાબર? એટલે બંને એકબીજાના શું થશે? પૂરક કોણ થશે. તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થશે. બરાબર? તો એનો જવાબ આવશે કે બંને કેવા છે? પૂરક છે. પૂરક હોય એટલા માટે બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. દાખલા નંબર બીજો છે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને ઝેડ ના મૂલ્ય શોધો. જો હવે આ બંને છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો પહેલી આકૃતિ છે એમાં શું છે? એક્સ વાય અને ઝેડ શોધવાના છે અને એક બાજુ ખૂણાનું માપ છે એ આપણને 100 આપેલું છે. બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેના ખૂણાનું માપ સરખું હોય. બરાબર? જો આ બી અહીંયા ખૂણો બી જે પડે છે અહીંયા એનું માપ 100 આપેલું હોય તો એનો શું થાય કે સામેનું માપ વાય છે એ પણ કેટલું હોય? 100 જ હોય. આ પણ 100 હોય. કેમ? કારણ કે સામસામેના ખૂણાનું માપ કેવું હોય? સરખું હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં. બરાબર ને? અને x + 100 એટલે આ ખૂણો સી અહીંયા x અને આ જે 100 આપેલું છે એ બંને શું થયા? એકબીજાના પૂરક થયા. પાસ પાસેના ખૂણા છે તો બંને એકબીજાના પૂરક થયા. તો પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. બંને એકબીજાના પૂરક થાય તો બંનેનો સરવાળો કેટલો થાય? 180. બરાબર? તો આપણે અહીંયા શું લખશું? માટે અહીંયા આપણે જે સમજાય એને પર લખીએ આપણે કે અહીં જો y બરાબર કેટલા થાય? y બરાબર 100 થશે. કેમ? કારણ કે સામસામેના ખૂણા સરખા હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. બરાબર? સરખા. બરાબર? y ની સામેનો ખૂણો 100 છે એટલે y પણ 100 થશે. માટે x કેટલો થાય? હવે x બરાબર થશે 100 બરાબર બરાબર x બરાબર 100 નહીં x + 100 બરાબર 180. x + 100 થશે અહીંયા કારણ કે
અહીં 100 છે અને x છે, બંને પાસ પાસેના થયા ને, આપણે વાત કરી હતી બંને કેવા થયા, પાસ પાસેના ખૂણા થયા. પાસ પાસેના થયા એટલે બંને પૂરક થયા, અને પૂરક કોણનો સરવાળો કેટલો થાય, 180 થાય. બરાબર, એટલે x + 100 બરાબર કેટલા થશે, અહીંયા 180 થાય. બરાબર, માટે x બરાબર કેટલા થાય, માટે x બરાબર કેટલા થાય, 180 ઓછા 100. તો બરાબર કેટલા થાય, x બરાબર 80. x બરાબર કેટલા મળે આપણને, x નું માપ કેટલું મળે, 80 મળે. હવે x નું માપ 80 મળે તો ફરી પાછો સામેના ખૂણા, એની સામેનો ખૂણો કયો છે, z. હવે x નું માપ આપણને 80 મળે તો એની સામેના ખૂણાનો z નું માપ પણ કેવું મળે, 80. કેમ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા સરખા હોય છે. તો માટે આપણે શું લખી શકાય, અને માટે z બરાબર પણ કેટલું થાય, જેટલું x છે એટલું જ, અને x નું એ પણ કેટલું છે, 80. બરાબર, તો આપણને મળી ગયું x, y અને z. આ y નું મળી ગયું, x નું મળી ગયું અને z નું પણ મળી ગયું છે. બરાબર છે. ચલો હવે બીજી આકૃતિ છે, એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમાં આપણને માપ આપેલું છે, અહીંયા માપ આપેલું છે 50. બરાબર, આમાં 50 આપેલું છે. પછી આ x અને y અને z શોધવાનું છે, x, y અને z. જો અહીંયા 50 છે એનો અર્થ શું થાય ખબર છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામેની બાજુના ખૂણાનું માપ પણ 50 થાય. આપણે પહેલા સમજી લઈએ, જો આ પણ 50 થાય. બરાબર ને. હવે આ 50 થાય તો હવે આ આખું માપ આપણે જોઈએ ને, આખું z શોધવું હોય તો આ આખા બધાનો સરવાળો કેટલો થાય, 180 થાય. બંનેનો સરવાળો 180 થાય. એટલે આપણે z શોધવું હોય તો શું કરવાનું, 180 ઓછા 50 કરવા પડે અહીંયા. બરાબર, હવે આ બંને y અને આ ખૂણો, આ બંને કેવા થયા, પાસ પાસેના ખૂણા થયા. એટલે પાસ પાસેના ખૂણા થયા એટલે બંને એકબીજાના પૂરક થયા. પૂરક થયા એટલે બંનેનો સરવાળો કરે તો કેટલો થાય, 180 થાય. બરાબર ને. એવી રીતે અહીંયા પણ એવું જ થશે, જો આપણે સમજી લઈએ. હવે x + 50, આપણે શું કરશું, પહેલા અહીંયા x + 50 કરીએ. આ x છે, અહીંયા x છે, અને આ માપ છે 50, અહીંયા આપેલું છે ને ઉપર, એ આપણે લઈએ છીએ. ચલો અહીંયા આપણે શું કરવાનું, પહેલા x + 50 બરાબર, બરાબર કેટલું થાય, 180. કેમ, કારણ કે બંને પાસ પાસેના ખૂણા, આ જ નિયમ અહીંયા લાગુ પડશે. પાસ પાસેના ખૂણાનો સરવાળો ખૂણા એકબીજાના પૂરક થાય અને એનો સરવાળો કેટલો થાય, 180. બરાબર, તો આપણે લખી નાખીએ અહીંયા, પાસ પાસેના ખૂણા પૂરક થાય એટલે પૂરક ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 થાય છે. બરાબર, 180 થાય. હવે માટે x બરાબર કેટલા થાય, x + 50 બરાબર 180 હોય તો x બરાબર કેટલા થાય, 180 ઓછા 50. તો 180 ઓછા 50 બરાબર કેટલા થશે, 130 થાય. એટલે x નું માપ આપણને કેટલું મળશે, અહીંયા 130. હવે x નું માપ આપણને 30 મળ્યું તો એનો અર્થ એવો કે સામેનો ખૂણો પણ y પણ 130 થાય, કારણ કે સામેના ખૂણા કેવા હોય, સરખા. તો માટે અહીંયા y બરાબર પણ આપણને કેટલા મળશે, માટે y બરાબર પણ જેટલા x છે એટલા જ મળશે. બરાબર આપણને મળશે 130. સેમ એ જ આપણને કન્ડિશન લાગુ પડશે કે સામેના ખૂણા કેવા હોય, સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા કેવા હોય છે, સરખા હોય છે. માટે બરાબર છે. હવે આ આપણને મળ્યું 180, તો આપણે અહીંયા સમજ્યા ને કે z આપણને કેવી રીતે મળે, આ આખું z, આ 130 મળ્યું આપણને y, તો એના પરથી આપણે આ ખૂણો નક્કી કરીએ ને 50, 180 - 50 કરીએ અને z કરવો હોય તો માટે ચલો, માટે z બરાબર કેટલા કરવાના, આ બંનેનો સરવાળો 180 થાય તો z બરાબર આપણે અહીંયા લખ્યું છે ને, z બરાબર 180 ઓછા 50 કરવાના. તો z બરાબર થશે અહીંયા 180 ઓછા 50, તો બરાબર કેટલા મળશે આપણને, 130 મળી ગયું. 3 3 નું માપ x મળી ગયું, 130, y મળી ગયું 130 અને z મળી ગયું 130. બરાબર, ચલો હવે અહીંયા આકૃતિ નંબર 3 માં જો શું આપેલું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એમાં ત્રિકોણ પડે છે. બરાબર, 4 ત્રિકોણ પડે છે. એમાં આપણે x, y અને z ના માપ શોધવાના છે. તો અહીંયા જે ત્રિકોણ પડે છે ને એમાં અહીંયા જ્યાં x ખૂણો છે ને ત્યાં 90 અંશનો ખૂણો પડે છે. બરાબર, x જ્યાં છે
એનું માપ એ ત્યાં કાટખૂણો પડે છે, તો આનું માપ કેટલું છે આપણને મળશે 90. એટલે ખબર પડી ગઈ. તો આપણે આકૃતિ પરથી એટલું લખી શકીએ ને અહીંયા કે અહીંયા આકૃતિ પરથી શું મળે છે આપણને, અહીં x બરાબર કેટલા મળશે 90°. બરાબર. કેમ? કારણ કે કાટખૂણો છે. તો માટે આપણે શું લખી શકાય, x પ્લસ y પ્લસ 30. આ જે છે એ શું છે, ત્રિકોણ પડે છે. બરાબર ને? ત્રિકોણ પડે છે ને અહીંયા x આખો, અહીંયા આપણે જોઈએ ને તો ત્રિકોણ 4 ત્રિકોણ પડે છે, એમાંથી આ ત્રિકોણની અહીંયા વાત થાય છે. x પ્લસ y પ્લસ 30. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180. માટે x પ્લસ y પ્લસ 30 બરાબર કેટલા આવશે 180 આવશે. તો માટે અહીંયા x નું માપ તો આપણને ખબર છે, કાટખૂણો છે એટલે કેટલું છે 90 છે ને. તો x ની બદલે આપણે શું લખવાનું 90 પ્લસ y નથી ખબર તો y પ્લસ 30 બરાબર બરાબર 180. તો માટે શું થશે 90 વત્તા 30 એટલે y પ્લસ 90 વત્તા 30 એટલે થશે 120 બરાબર 180. તો માટે y બરાબર થશે 180 ઓછા 120 બરાબર થશે 60. તો y આપણને કેટલું મળશે 60 મળશે. અહીંયા y આપણને કેટલું મળશે ઉપર 60 મળશે. y નું માપ આપણને મળી ગયું. જો x નું મળી ગયું છે 90°. બરાબર. y નું મળી ગયું આપણને 60°. બરાબર ને. તો હવે z, તો માટે z કેટલું થાય, તો આપણે શું લખશું, z પ્લસ 30 પ્લસ 90. ત્રણેય ખૂણાનો સરવાળો પાછો કેટલો થશે 180. બધા ચાર ત્રિકોણ પડે છે ને, તો જ્યાં z છે એ ત્રિકોણનો સરવાળો પણ કેટલો થાય z પ્લસ 30 પ્લસ 90. અહીંયા 90° છે કાટખૂણો છે એટલે અહીંયા કેમ 30, કારણ કે સામેના ખૂણા કેવા હોય સરખા, એટલે સામેનો 30 છે તો એ પણ 30 થશે. તો z પ્લસ 30 પ્લસ 90 બરાબર કેટલા છે 180. તો માટે z પ્લસ 30 ને 90 120 થશે પાછા અહીંયા. તો 120° બરાબર 180. તો માટે z બરાબર કેટલા થશે 180 ઓછા 120 બરાબર થશે અહીંયા 60. તો અહીંયા પણ મળશે આપણને માપ 60 મળી ગયું. x y અને z દરેકનું માપ આપણને મળી જાય છે. ચલો એ બાજુમાં બીજી આકૃતિ આપેલી છે નંબર 4 માં. એમાં x y અને એક ખૂણાનું માપ આપેલું છે 80. અહીંયા આપેલું છે 80°. બરાબર. હવે આ ખૂણો 80 છે તો સામેનો ખૂણો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેનો ખૂણો y છે પણ કેટલું હોય 80 જ હોય ને. એક 80 હોય તો એનો અર્થ એવો કે સામેનો ખૂણો પણ 80 જ હોય. પછી આ બંને કેવા છે પાસેના પૂરક, તો પૂરક કોણનો સરવાળો કરીએ તો કેટલો થાય, એ પણ 80 થાય. બરાબર. તો અને અહીંયા અને આ સામેનો છે એ પણ પાસેના ખૂણા છે, તો એનો સરવાળો કરીએ તો પણ 180 થાય. ચલો આપણે હવે સમજીએ. તો ચલો હવે આટલું આપણે સમજ્યા. તો માટે અહીંયા શું કરશો, આકૃતિ પરથી આપણે અહીંયા y બરાબર કેટલા છે આપણે 80 લઈ લીધા. કેમ? કારણ કે સામેના ખૂણા કેવા હોય સરખા. આપણે લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા સરખા. બરાબર, સરખા હોય છે. માટે x પ્લસ 80 બરાબર કેટલા થાય 180. કેમ? x પ્લસ 80 બરાબર પાસેના ખૂણા, મેં કીધું ને પૂરક કોણ હોય, પૂરક કોણનો સરવાળો 180 થાય છે. બરાબર ને. નો પૂરક કોણ છે એટલે બંનેનો સરવાળો કરીએ તો 180 થાય છે. માટે x પ્લસ 80 બરાબર 180. તો માટે x બરાબર આવશે 180 ઓછા 80. તો 180 ઓછા 80 બરાબર કેટલા થાય 100 થશે. તો x નું માપ આપણને કેટલું મળ્યું અહીંયા 100. આ x નું માપ આપણને કેટલું મળ્યું અહીંયા 100 મળ્યું. બરાબર. હવે x નું માપ 100 મળ્યું તો સામેનો ખૂણો છે એનું માપ પણ 100 મળશે. તો હવે આખો z નું માપ, તો z નું માપ આપણે કેટલું મળે, તો બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય 180. તો ખાલી z કરવા હોય તો 180 માંથી આપણે 100 ને બાદ કરીએ તો z મળી જાય ને. z બહારની બાજુ જે છે ખૂણો, તો 180 માઇનસ આપણે 100 કરીએ તો બરાબર 80 મળે. તો આપણને z નું માપ મળી જશે. અહીંયા z નું માપ કેટલું મળશે 80. તો આપણે ગણતરીમાં બતાવી દઈએ અહીંયા. તો માટે અહીંયા z બરાબર કેટલા થશે
માટે z બરાબર થશે 180 માઇનસ 100 બરાબર થશે માટે z બરાબર 80 બરાબર છે। આ રીતે મળી ગયું આપણને x y અને z ત્રણના ત્રણનું માપ આપણે આ રીતે શોધી શકાય છે। જો હવે આકૃતિ નંબર 5 છે એમાં આપણે પહેલા સમજી લઈએ। જો એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમાં અહીંયા એક સાઈડ આપેલી છે એમાં પણ આપણે x y અને z શોધવાના છે। તો y તો આપણને પહેલા જ મળી જાય કારણ કે જો અહીંયા માપ આપેલું છે ખૂણાનું 112 આપેલું છે બરાબર 112 છે અહીંયા માપ। તો એનો અર્થ શું થાય કે સામેનો y છે એનું માપ પણ કેટલું થશે અહીંયા પણ એનું માપ 112 થશે ને કેમ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાનું માપ કેવું હોય છે સરખું એટલે આ પણ થશે 112 થશે બરાબર। હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 જો અહીંયા ત્રિકોણ બને છે વચ્ચે બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણમાં વચ્ચે આ લાઈન જાય છે આ દુભાગે છે બરાબર ને અહીંયા આ લાઈન છે તો શું થાય છે ત્રિકોણ બને છે। તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય તો એક ખૂણો 40 છે આપણને મળી ગયો પછી બીજો ખૂણો y આપણને કેટલો મળ્યો 112 મળી ગયો છે તો એના પરથી આપણને x મળી જાય ને તો એના પરથી આપણને કેટલો મળશે x પણ મળી જશે। તો આપણે હવે ગણતરી કરીને જોઈ લઈએ। જો તો આપણે કેવી રીતે દાખલો ગણવાનો કેવી રીતે લખવાનો સૌથી પહેલા કે સામ સામેના ખૂણા કેવા થાય સરખા થાય બરાબર સરખા થાય માટે y બરાબર કેટલા થાય 112 થાય કેવી રીતે આપણે સમજી લીધું હમણાં 112 થાય। હવે ત્રિકોણના ખૂણાઓનો સરવાળો કેટલો થાય ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180 થાય ને ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય માટે ત્રણેય ખૂણા આપણે લખી લઈએ। તો માટે અહીંયા પહેલો ખૂણો છે એનું માપ લખેલું છે અહીંયા 40 પ્લસ બીજો ખૂણો છે y બરાબર પ્લસ ત્રીજો ખૂણો છે x બરાબર 180 થાય। તો માટે 40 પ્લસ y આપણને કેટલો મળ્યો 112 મળ્યો ને સામસામેના ખૂણા સરખા થાય એટલા માટે અને પ્લસ x બરાબર 180 તો માટે શું થાય 40 વત્તા 112 એટલે થશે 152 માટે 152 પ્લસ x બરાબર 180 તો માટે x બરાબર કેટલા થાય અહીંયા ઉપર લખીએ માટે x બરાબર થશે 180 ઓછા 152 બરાબર 152 સામે આવી જાય એટલે પ્લસના માઇનસ થઈ જાય 180 ઓછા 152 બરાબર થશે તો માટે x બરાબર કેટલા થશે 180 ઓછા 152 થશે 28 થશે કેટલા થશે તો x આપણે મળ્યા કેટલા 28 મળ્યા y આપણને કેટલા મળ્યા અહીંયા y મળે આપણને 112 x મળે 28 હવે આપણે z શોધવાના છે। તો હવે શું થાય z અને x બંને એકબીજાના યુગ્મ કોણ થાય જો અહીંયા x છે અને સામે અહીંયા z છે તો બંને એકબીજા શું થાય યુગ્મ કોણ થાય તો યુગ્મ કોણ પણ કેવા હોય સરખા હોય બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણમાં યુગ્મ કોણો કેવા હોય યુગ્મ કોણ સરખા હોય બંનેનું માપ સરખું હોય બરાબર। તો માટે આપણને x બરાબર z માટે z નું માપ કેટલું થશે x જેટલું જ અહીં x બરાબર કેટલા છે 28 માટે z બરાબર પણ કેટલા મળે આપણને 28 મળી જાય બરાબર। તો આ રીતે મળી જાય છે આપણને x y અને z બરાબર। પ્રશ્ન નંબર 3 શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો બરાબર જો પછી શરત આપેલી છે કે ખૂણો D પ્લસ ખૂણો B બરાબર 180 હોય તો શું થાય આપણે ચલો આકૃતિ દોરીને સમજી લઈએ। આપણે એક આકૃતિ દોરી લઈએ છે રફમાં ખાલી સમજવા માટે જ ખાલી દોરવાની છે। એક ચતુષ્કોણ છે ચતુષ્કોણ આપણે દોર્યો ABCD A B C અને D જેમાં ચાર ખૂણાના માપ કેવા હોય સરખા હોય। ચલો હવે D પ્લસ B બરાબર 180 કીધા છે કે આનું માપ અને આ D અને B એ બંનેના ખૂણાનું માપ કેટલું કીધું છે 180 હવે આ ચતુષ્કોણ છે તો પાસના ખૂણા કેવા હોય એકબીજાના પૂરક હોય બરાબર। તો A પ્લસ B બરાબર આપણે કરીએ તો A પ્લસ B પણ કેટલા થાય 180 કેમ કારણ કે પૂરક કોણનો સરવાળો કેવો થાય 180 થાય બરાબર ને। તો આપણે અહીંયા આવું છે તો આપણે શું લખી શકાય કે ચતુષ્કોણ ABCD માં ચતુષ્કોણ
કયો ચતુષ્કોણ આપણે જે દોર્યો છે ABCD માં ખૂણો D પ્લસ B ખૂણો B બરાબર 180 માટે શું લખાય? માટે ખૂણો A પ્લસ ખૂણો B બરાબર પણ કેટલા થાય? 180. કેમ? આપણે કીધું કે પાસના ખૂણા પૂરક હોય છે અને પૂરક કોણનો સરવાળો કેવો થાય? 180 થાય છે, બરાબર ને? પૂરક કોણનો સરવાળો કેટલો થાય? 180, બરાબર. તો માટે શું કહેવાય કે આ ચતુષ્કોણ હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. પછી બીજો છે અહીંયા AB બરાબર DC બરાબર 8. શું કીધું છે? AB એટલે અહીંયા બે બાજુ છે, જો AB, આ બાજુ AB બરાબર DC. આ બંનેનું માપ કેટલું છે? 8 છે, 8 સેન્ટીમીટર છે, બરાબર બંનેનું. તો આપણે લખીએ અહીંયા કે અહીંયા ચતુષ્કોણ ABCD માં બરાબર શું કીધું છે? AB બરાબર DC બરાબર 8 કીધું છે ને? 8 સેન્ટીમીટર છે. કેમ? કારણ કે સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય છે. આપણે બ્રેકેટમાં લખી દઈએ સામસામેની બાજુ બરાબર કેવી હોય? સરખી હોય છે. એટલા માટે AB બરાબર DC બરાબર 8. હવે AD બરાબર કેટલા કીધા છે? AD બરાબર કીધા છે આપણને 4 કીધા છે. ક્યાં છે AD? અહીંયા. આનું માપ આપણને કીધું છે 4 સેન્ટીમીટર. AD બરાબર છે 4 સેન્ટીમીટર. અને BC બરાબર કેટલા કીધા છે? આ BC કીધા છે 4.4. BC બરાબર કીધા છે 4.4 સેન્ટીમીટર. તો જો હવે સામસામે ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય, પણ અહીંયા તો બંને અલગ અલગ છે. એકમાં 4 છે અને એકમાં 4.4 છે. તો પછી આ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય નથી, હે ને? તો માટે સામસામેની બાજુની બીજી જોડ સરખી નથી, હે ને? એક જોડ સરખી છે. AB બરાબર અહીં AB બરાબર DC છે, પણ બીજી જોડ છે સરખી નથી. શું સરખી નથી? કે AD ઇઝ નોટ ઇક્વલ ટુ BC, બરાબર. બીજી જોડ સરખી નથી. માટે શું કહેવાય કે આ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, બરાબર. પછી ત્રીજું શું કીધું છે? અહીંયા છે ત્રીજું, ખૂણો A બરાબર 70, ખૂણો C બરાબર 65. એવું હોય તો જો A અને C ચતુષ્કોણમાં A બરાબર એક ખૂણો 70 હોય અને C બરાબર 65 હોય, તેવું શક્ય છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેના બંને ખૂણા સરખા હોય. તો શું લખી શકાય આપણે? ત્યાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. કેમ? કારણ કે સામસામેના ખૂણા સરખા હોય. ચતુષ્કોણ શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? નું માપ સરખું હોય, બરાબર. પણ અહીંયા શું છે? અહીં ખૂણો A ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો C. બંને સરખા નથી. માટે આ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એવું કહેવાય, બરાબર છે. પ્રશ્ન નંબર 4. એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય, પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. તો આપણે એવી કાચી આકૃતિ દોરી લઈએ, બરાબર. એટલે માપવાની નથી, પણ એમને જ દોરવાની છે આપણે. કે ચલો એક લાઈન આમ દોરી દઈએ આપણે. ચતુષ્કોણમાં 4 બાજુ દોરવી પડશે ને. પછી બીજી લાઈન અહીંયા સામે દોરી દઈએ અને અહીંયાથી અહીંયા, બરાબર. અને અહીંયાથી હું માપ વગર દોરું છું એટલે આડી ઓળી છે. અહીંયાથી આમ, બરાબર. આવી આકૃતિ દોરીએ તો આ કઈ આપણે નામ આપી દઈએ ચતુષ્કોણ ABC અને D. ચલો આ ચતુષ્કોણમાં શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, બધી બાજુ સરખી નથી, બરાબર. પણ એક જોડ સામસામેની બાજુના ખૂણાની એક જોડ કેવી છે? આ B અને C આ બંને કેવા છે? સરખા છે, બરાબર. તો આ પ્રકારે આપણે આકૃતિ દોરી શકાય એની. ચલો હવે છે પ્રશ્ન નંબર 5.
સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. જો હવે પહેલા આપણે શું લખીએ કે ધારો કે આપણે એક ચતુષ્કોણ ખાલી સમજવા માટે દોરી લઈએ. બરાબર, એક ચતુષ્કોણ છે, ધારો કે એને નામ આપી દઈએ આપણે ABCD. બરાબર, ચતુષ્કોણ A, B, C અને D. ચલો હવે માપ શોધવાના છે. આપણે શું લખશું કે ધારો કે ABCD એ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, જેમાં પાસ પાસેના ખૂણા કેવા છે? પાસ પાસેના ખૂણા, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં પાસ પાસેના ખૂણા કયા છે? ખૂણો A અને B, આ બંને કેવા છે? પાસ પાસેના છે. A અને B આ બંને કેવા છે? પાસ પાસેના ખૂણા છે. તો પાસ પાસેના ખૂણા, ખૂણો A અને ખૂણો B એ અનુક્રમે શું છે? એ અનુક્રમે ગુણોત્તર કેટલો કીધો છે? 3:2 કીધો છે ને, તો 3x અને 2x છે. બરાબર, 2x છે. હવે પરંતુ પાસ પાસેના ખૂણા કેવા હોય? સમાંતર બાજુમાં પૂરક હોય. બરાબર, પાસ પાસેના ખૂણા કેવા હોય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા પૂરક છે. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા કેવા હોય છે? હંમેશા પૂરક. માટે ખૂણો A પ્લસ ખૂણો B, બેનો સરવાળો કેવો થાય? પૂરક કોણનો સરવાળો 180 થાય ને. તો માટે A નું માપ કેટલું કીધું છે? 3x, અનુક્રમે 3:2 છે ને, અને B નું માપ 2x બરાબર 180. માટે શું થશે? 3x + 2x એટલે 5x બરાબર 180. માટે x બરાબર કેટલા થશે? માટે x બરાબર થશે 180 અને 5 છે એ સામે આવી જશે એટલે ગુણાકારની બદલે ભાગાકારમાં જતા રહેશે ને. 180 ભાગ્યા 5, તો 180 ભાગ્યા 5 કરીએ તો શું જવાબ આવશે? 36 જવાબ આવશે. બરાબર, જવાબ આવશે અહીંયા 36. બરાબર થશે અહીંયા 36. x નું માપ આપણને મળ્યું 36. તો માટે ખૂણો A બરાબર કેટલો થાય? માટે ખૂણો A બરાબર આપણે અહીંયા કેટલો કીધો છે? 3x + 2x છે ને અનુક્રમે, તો A બરાબર 3x. તો 3x એટલે 3 ગુણ્યા x ની કિંમત કેટલી છે? 36 મળી. તો 3 ગુણ્યા 36 બરાબર 36 ગુણ્યા 3 કરીએ તો મળે આપણને 108. અને ખૂણો B બરાબર કેટલો મળશે આપણને? ખૂણો B બરાબર 2x કીધા છે ને, 2x. તો બરાબર 2 ગુણ્યા x ની કિંમત લખવાની 36 બરાબર મળશે આપણને 36 દુ 72 મળશે. બરાબર, અંશ અહીંયા બધે ઉપર અંશ, 3 અંશ અહીંયા. બરાબર, ચલો હવે A અને B બંને મળી ગયા. તો સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. A નું માપ હોય એટલું જ, જો અહીંયા ખૂણા A નું માપ હોય એટલું જ અહીંયા C નું માપ હોય. તો A નું 36 છે, A નું 108 છે, તો C નું પણ 108 હોય. અને B નું આપણે કેટલું મળ્યું? 72. બરાબર, તો D નું પણ કેટલું મળશે? 72 મળશે ને. બરાબર, તો મળી ગયા આપણને દરેક ખૂણાના માપ. તો હવે આપણે શું લખશું? સામસામેના ખૂણા સમાન છે, માટે અહીંયા શું લખશું? માટે અહીં સામસામેના ખૂણા કેવા હોય? સમાન. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ખૂણા સમાન છે. માટે શું આવશે? ખૂણો D બરાબર ખૂણો B થશે. બરાબર, માટે એનું માપ કેટલું છે? 72. અને ખૂણો C બરાબર થશે ખૂણો A, તેનું માપ કેટલું છે? 108. કેટલું છે? 108. મળી ગયું. તો એના પરથી બધા ખૂણાના માપ મળી ગયા. માટે ખૂણો A બરાબર 108, ખૂણો B બરાબર 72 અંશ
ખૂણો સી બરાબર પાછું 108 ડિગ્રી અને ખૂણો ડી બરાબર 72 અંશ. બરાબર, આવો આપણને જવાબ ચાર ખૂણાના માપ આવી રીતે આપણે મેળવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 6, એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. ફરી આપણે એવી રીતે જ કરવાનું છે. આપણે ફરી એક ચતુષ્કોણ લઈ લઈએ. બરાબર, અને એના નામ આપી દઈએ ABCD. શું નામ આપી દઈશું આપણે? ABCD. હવે બધા પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે એવું કીધું છે, તો આપણે શું લખવાનું અહીંયા? ચલો, ધારો કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે, તેથી પાસ પાસેના ખૂણા, હવે પાસ પાસેના ખૂણા કીધા છે ને, પાસ પાસેના ખૂણાની એક જોડ સમાન છે. ખૂણામાં આપણે લઈએ કે માપ ખૂણો સી બરાબર માપ ખૂણો ડી, એક જોડ બંનેની સમાન છે. આ અને આ બે સમાન છે. બરાબર, ખૂણા, પરંતુ શું આવશે? પણ માપકોણ સી પ્લસ ખૂણો ડી બરાબર કેટલા થાય? પાસ પાસેના ખૂણા પૂરક હોય અને પૂરક કોણનો સરવાળો કેટલો થાય? 180 થાય છે. તો માટે શું થાય? માટે માપ ખૂણો સી બરાબર, એટલે બંને સરખા છે. બંને સરખા છે એવું તો કીધું જ છે, પણ બંનેનો સરવાળો પાછો 180 થાય છે. તો આપણે બંને એના બે ભાગ પાડી દેવાના ને, તો બંનેનો ટોટલ સરવાળો થાય ને એના ભાગ્યા 2, કારણ કે બે ખૂણા છે તો એને ભાગ્યા 2 કરી દઈએ તો કેટલા આવશે? 90 આવશે. તો બરાબર આવશે 90. બરાબર, હવે સામસામેના ખૂણા અહીંયા સમાન છે એવું કીધું છે. સી છે એટલો જ ખૂણો એ પણ છે. બરાબર, સામસામેના ખૂણા પણ સમાન છે. સી 90 હોય તો એ પણ 90 હોય. બરાબર, અને ડી 90 છે તો એનો અર્થ કે બી પણ 90 છે. તો બધા જ ખૂણા કેવા છે? 90 અંશના છે. અહીં કીધું છે ને આપણને કે સામસામેના ખૂણા કેવા છે? સમાન કીધા છે, રકમમાં કીધા છે. બરાબર, સમાન છે માટે અહીં શું થાય? બધા ખૂણા 90 અંશના છે. માપ કોણ એ બરાબર 90, ખૂણો બી બરાબર પણ 90, ખૂણો સી બરાબર પણ 90 અને ખૂણો ડી બરાબર પણ 90 થાય. બરાબર છે. પ્રશ્ન નંબર 7, આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. XYZ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો. જો અહીંયા ચતુષ્કોણ આપેલું છે. બરાબર, HOPE. હવે આપણે એમાં શું કરવાનું છે? XY અને Z શોધવાના છે. આ X છે. હવે જો અહીંયા X ની સામેનો ખૂણો અહીંયા છે. બરાબર, તો આનું માપ કેટલું હોય? આનું માપ કેટલું હોય? આ બંનેનું કરીએ ને તો આ બંનેનું માપ કેટલું થાય? 180 થાય. બરાબર, આ બંનેનું માપ 180 થાય. તો આનું માપ કેટલું હોઈ શકે? 180 - 70 કરો તો જે આવે એનો જવાબ. તો 180 - 70 કરીએ તો કેટલા થાય? 110 થાય ને, 110. તો આનું માપ કેટલું મળ્યું આપણને? 110. બરાબર, હવે આનું માપ 110 છે તો એનો અર્થ એવો થાય ને કે એની સામેનો ખૂણો ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનું માપ સરખું હોય. તો આ 110 હોય તેનો અર્થ એવો કે x નું માપ પણ કેટલું હોય? 110 થાય. બરાબર, હવે જો અહીંયા માપ કીધું છે 40 અંશનો ખૂણો પડે છે. અહીંયા ખૂણાનું માપ કેટલું છે? 40 અંશ. તો y છે એ પણ 40 હોય. યુગ્મ કોણ સરખા હોય. ચતુષ્કોણમાં યુગ્મ કોણની જોડ જે છે એ કેવી હોય? સરખી. આ 40 છે તો સામે પણ 40 અંશ હોય, તો એ y પણ મળી જાય 40 અંશ. અને પછી હવે આપણે શું ગોતવાનું છે? Z ગોતવાનું છે. અહીંયા Z. તો જો અહીંયા 40 છે, બરાબર, આ 110 છે, તો Z મળી જાય, કારણ કે આ ત્રિકોણ બને છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ કેવું હોય છે? કેટલું હોય છે? 180. તો 3 તો આપણને 2 ખબર છે, તો ત્રીજું મળી જાય ને.
તો હવે આપણે જે સમજે એ રીતે આપણે હવે દાખલો ગણવાનું ચાલુ કરીશું. જો આમાં શું કરવાનું, સૌથી પહેલા આપણે હવે x બરાબર કેટલા મળે આપણને આકૃતિ પરથી, x બરાબર કેટલા મળે 180 માઇનસ આ જે આપણે 110 ગોત્યા ને, આમાં 110 ગોત્યું તો સામેનું પણ આપણને 110 મળ્યું. તો x બરાબર કેટલા મળે આપણને, એ રીતે 180 માઇનસ 70 બરાબર બરાબર આપણને કેટલા મળ્યા 110 બરાબર. હવે y બરાબર પણ 40 થાય, y બરાબર પણ 40. આ યુગ્મ કોણ સરખા હોય, બંને યુગ્મ કોણનું માપ સરખું હોય બરાબર. y બરાબર પણ 40 આપણે લખી નાખીએ, યુગ્મ કોણનું માપ સરખું હોય બરાબર. ચલો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. એટલે x બરાબર પણ મળી ગયા આપણને, x બરાબર મળી ગયા આપણને 110 બરાબર. y બરાબર મળી ગયા 40. તો આપણે શું ગોતવાનું છે, z. તો અહીંયા ત્રિકોણ પડે છે ને p, અહીંયા જો y બરાબર કેટલા થશે, z બરાબર 40 પ્લસ 110 પ્લસ z. તો ત્રિકોણના ત્રણે ખૂણા થયા, ત્રિકોણની ત્રણ બાજુ અને ત્રણ ખૂણા બરાબર. તો ત્રણેય ખૂણાનો સરવાળો આપણે કર્યો 40 પ્લસ 110 પ્લસ z બરાબર કેટલો થાય, ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો માટે 110 વત્તા 40 કેટલા થાય 150 થાય. અરે એક મિનિટ, 40 કેટલા થાય 150 થશે બરાબર. 1150 લખાઈ ગયું છે, હા થશે કેટલું 150. એક મિનિટ, 150 પ્લસ z બરાબર 180. તો માટે z બરાબર કેટલા થાય 180 ઓછા 150 બરાબર. તો માટે z બરાબર કેટલા મળશે આપણને 30° મળી ગયા. x y અને z, x બરાબર મળે આપણને 110, y બરાબર મળ્યા 40 અને z બરાબર મળ્યા આપણને 30 બરાબર. પ્રશ્ન નંબર 8, નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, x અને y શોધો. લંબાઈ સેન્ટીમીટરમાં શોધવાની છે. જો આ આકૃતિ છે ની છે ગંસ GUNS ની છે બરાબર. અહીંયા માપ આપેલા છે, GS બરાબર આપેલું છે 3x. તો સામસામેની જો ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય, સરખી હોય. તો આ બાજુ છે GS બરાબર સામેની થશે ને, UN કે NU એ થશે બરાબર. અને GU નું માપ આપેલું છે 3y માઇનસ 1, 3y માઇનસ 1. તો એ બરાબર આ બરાબર કઈ આ બાજુ થશે સામેની SN બરાબર 26 થશે. તો આપણે હવે x અને y નું માપ શોધવાનું છે. અમારા x અને y છે એ કેવી રીતે આપણે શોધશું, તો આ ચતુષ્કોણમાં શું કહેવાય કે સામસામેની બાજુ સમાન હોય. ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય, સમાંતર બાજુ. ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય, સમાન હોય. હવે સમાન હોય માટે આપણે શું લખાય, મેં હમણાં અહીંયા તમને બતાવ્યું કે GS બરાબર NU બરાબર. GS બરાબર એની સામેની બાજુ NU અને બીજી બાજુ કઈ છે નીચે SN બરાબર GU, SN બરાબર GU. આવું થાય ને, સામસામેની બાજુ સરખી હોય એટલે SN બરાબર GU આવ્યું છે. SN બરાબર થશે GU, સામસામેની બાજુ સરખી હોય એટલા માટે. તો માટે તેથી શું કરાય, માટે હવે GS છે એનું માપ કેટલું છે 3x છે ને, 3x બરાબર NU નું માપ કેટલું છે 18 બરાબર. અને આ બાજુ SN નું માપ કેટલું છે, અહીંયા 26 છે. SN નું માપ કેટલું છે આકૃતિમાં 26 છે. અને GU નું માપ કેટલું છે 3y માઇનસ 1. એવું લખ્યું છે ને, જે માપ લખ્યું છે એ પ્રમાણે આપણે આમાં પણ લખી દીધું છે. તો માટે 3x બરાબર 18 પરથી x બરાબર કેટલા થાય, x બરાબર 18 અને આ 3 છે સામે જાય એટલે નીચે જતો રહે બરાબર. આ રીતે થશે. તો અહીંયા છેદ ઉડશે 3 6 18. તો માટે અહીંયા મળશે આપણને x બરાબર 6 મળશે બરાબર. x બરાબર આપણને કેટલા મળે અહીંયા 6. એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો આના પરથી y કેટલા મળે, 3y ને આગળ લઈ લઈએ તો 3y બરાબર કેટલા થાય
3y બરાબર 26 વત્તા 1 થાય ને, તો માટે y બરાબર કેટલા થાય આપણને 26 વત્તા 1 27 થઈ જાય, અને 3 નીચે છેદમાં જતા રહે, તો 3 નવા 27 છેદ ઉડશે, 3 નવા 27, તો માટે y બરાબર કેટલા મળે આપણને, માટે y બરાબર મળે આપણને 9 મળે, બરાબર. તો તેથી આપણે શું x અને y શોધવાનું કીધું છે ને, તો આપણે શું લખાય, માટે x બરાબર 6 સેન્ટીમીટર અને y બરાબર 9 સેન્ટીમીટર મળે, બરાબર. ચલો હવે કઈ છે બીજી આકૃતિ ચતુષ્કોણની, રન્સ RUNS, બરાબર. હવે રન્સ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને વિકર્ણ એકબીજાને છેદે છે. આમાં શું છે, RUNS NS એ કેવી છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમાં શું છે, વિકર્ણો, આ વિકર્ણ છે ને R થી N સુધી, બરાબર, એ વિકર્ણ છે, વિકર્ણો એકબીજાને છેદે છે, તો શું લખશું આપણે, તેના વિકર્ણો એકબીજાને શું કરે છે, છેદે છે. ચલો તો એના પર શું થાય, માટે આકૃતિમાં આપણે જોઈએ, આપણે અહીંયા લખી દઈએ, ચલો સામે, માટે x પ્લસ વાય, હવે આ બંને બાજુ સરખી થાય ને, ધારો કે R થી અહીંયા મધ્ય બિંદુ સુધી લઈ જાઉં, કેન્દ્ર સુધી, તો આ માપ અને આ માપ બંને સરખા થાય ને, તો x પ્લસ વાય બરાબર 16 લખી શકાય ને, x પ્લસ વાય બરાબર 16, અને એ જ રીતે બીજું વિકર્ણ y પ્લસ 7 બરાબર આ, બરાબર, આ બંને સરખા થાય, y પ્લસ 7 બરાબર 20, આવું પણ લખી શકાય, તો માટે અહીંયા અને બીજું શું લખી શકાય, y પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 20. ચલો હવે y પ્લસ 7 બરાબર 20 પરથી આપણે શું લખાય, કે માટે y બરાબર કેટલા થાય, y બરાબર 20 ઓછા 7 લખી શકાય, તો માટે y બરાબર કેટલા થાય, 20 ઓછા 7 એટલે 13 થાય ને, તો અહીંયા y ની કિંમત મળી ગઈ, એને આપણે શેમાં લખી દઈશું, x પ્લસ y બરાબર 16 માં લખી દઈએ. હવે તો હવે શું લખશું આપણે, x પ્લસ y બરાબર 16 પરથી એમાં આપણે કે નહીં y બરાબર 13 મળે ને, એ મૂકવાનું, x પ્લસ y ની કિંમત 13 લખી દઈએ બરાબર 16, તો માટે x બરાબર કેટલા મળે, 16 ઓછા 13, 13 સામે જતા એટલે પ્લસના માઇનસ થઈ જાય, તો માટે x બરાબર મળે આપણને 3, y બરાબર 13 અને x બરાબર 3, માટે આપણે સેન્ટીમીટરમાં લખવાનું છે, માટે તો આપણે x બરાબર લખશું 3 સેન્ટીમીટર અને y બરાબર 13 સેન્ટીમીટર મળે, બરાબર છે. પછી છે 9મો પ્રશ્ન, અહીંયા જો એક આકૃતિ આપેલી છે, એમાં બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, RISK અને CLUE, બરાબર. તો પછી એમાંથી આપણે x શોધવાનો છે. તો સૌથી પહેલા આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં સામસામેના ખૂણા કેવા હોય, સમાન હોય, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે સૌથી પહેલા લખીએ, શું લખશું, અહીંયા લખીએ આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય, ખૂણા સમાન હોય, બરાબર છે, સમાન હોય છે. હવે માટે હવે આપણે પેલા RISK જોઈએ, તો આ છે RI, અહીંયાથી ચાલુ થાય છે, બરાબર, અહીંયાથી RI, પછી આ છે S, RIS અને K, બરાબર. RISK આ છે ચતુષ્કોણ, તો એમાં આપણને K બરાબર 120, અહીંયા I નું માપ કેટલું થાય, એની સામે છે K 120 આપેલું છે, એટલે I નું માપ પણ કેટલું થાય 120, કારણ કે સામસામેના ખૂણા કેવા છે, સરખા. તો આપણે એના પર શું લખી નાખીએ કે અહીંયા ખૂણો I, બરાબર, I બરાબર કેટલું થશે 120,
કઈ શરત પ્રમાણે? કારણ કે RISK એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેના ખૂણા સરખા હોય. હવે બીજું શું થાય એમાં? માપકોણ I પ્લસ ખૂણો S એ બેનો સરવાળો કરો તો કેટલો થાય? 180. કેમ? કારણ કે પાસ પાસેના ખૂણા છે. આ ખૂણો અને I છે અને S છે એ બંને પાસ પાસેના ખૂણા છે, બરાબર? I અને S પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક. અને એ બંનેનો સરવાળો કેટલો થાય? 180. માટે બંનેનો ખૂણો સરવાળો એ બંને પૂરક છે એટલે પૂરક કોણનો સરવાળો કેટલો થાય? 180. હવે આપણને I નું માપ ખબર છે 120 પ્લસ લખી નાખીએ ખૂણો S બરાબર 180 માટે માપકોણ S બરાબર 180 ઓછા 120 માટે માપકોણ S બરાબર કેટલા થાય? 180 ઓછા 120 કરીએ તો થશે 60 થશે, બરાબર? આપણે શું મળ્યું? ખૂણો માપખૂણો S બરાબર મળ્યું 60. હવે તે જ રીતે આપણે જોઈએ CLUE ક્લુમાં જોઈએ, બરાબર? ક્યાં છે? આ બીજો ચતુષ્કોણ બને છે અહીંયા, અહીંયાથી આ જો ચતુષ્કોણ બને છે, બરાબર? તો એમાં શું છે? તેવી જ રીતે આપણે જોઈએ અહીંયાથી લખી નીચે જ કે તે જ રીતે ચતુષ્કોણ CLUE માં એમાં પણ શું છે? માપ મેજર એંગલ અચ્છા E ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 70. કેમ 70 થાય? કારણ કે સામસામેના ખૂણા સરખા છે. જો ખૂણો L છે એનું માપ અહીંયા 70 આપ્યું છે, એની સામેનો ખૂણો E પડે એ પણ કેટલું થાય? 70 જ થાય ને. એટલા માટે E છે એ 70 છે, બરાબર? ફરી એ જ શરત લાગુ પડે, સામસામેના ખૂણા સરખા, બરાબર ને? સામસામેના ખૂણા સરખા હોય છે. તો હવે આપણે ઉપર લખીએ, ચલો. તો એના પરથી આપણને x બરાબર કેટલા મળે? તો માટે આપણે અહીંયા લખીએ ઉપર માટે x બરાબર કેટલા મળે? વચ્ચે બંને ખૂણાની વચ્ચેનું માપ x છે એ કેટલું મળશે આપણને અહીંયા? તો માટે આપણે કરશું અહીંયા x બરાબર થશે આપણે 180 ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. અહીંયા નાનો ત્રિકોણ બને છે ને, કેટલો થાય? 180 ઓછા બાકીના બે ખૂણા હોય ને એ. તો બે ખૂણા કયા પડે છે? x પછી E અને S એ પડે છે ને. તો 180 માંથી મેજર એંગલ E પ્લસ મેજર એંગલ S, બરાબર? જો અહીંયા ત્રિકોણ પડે છે નાનો એવો, જો x શોધવું હોય તો અહીંયા ત્રિકોણ પડે છે ને, અહીંયા આ ત્રિકોણ પડે છે, બરાબર? તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180, બરાબર? તો આ બંનેના માપ આપણને ખબર છે, તો એ બેનો સરવાળો કરીએ અને એને x માંથી બાદ કરીએ તો આપણને x મળી જાય. તો ચલો આપણે અહીંયા એની કિંમત લખી દઈએ. તો માટે x બરાબર થશે 180 ઓછા E નું માપ 70 મળ્યું છે આપણને, બરાબર? જો અહીંયા E નું માપ આપણને 70 મળ્યું છે અને S નું 60 મળ્યું છે, બરાબર? તો 70 પ્લસ 60, તો માટે x બરાબર થશે x બરાબર 180 ઓછા 70 વત્તા 60 થશે 110. તો માટે x બરાબર આપણને કેટલા મળશે? x બરાબર મળશે 50°, બરાબર? પ્રશ્ન નંબર 10. નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. સમલંબ ચતુષ્કોણ છે પણ કેવી રીતે આપણે સમજાવવાનું છે, બરાબર? કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે એવું પણ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલા તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? કે એક એવો ચતુષ્કોણ કે જેમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય, બરાબર ને? સામસામેની એક જ જોડ સમાંતર, ચારે ચાર બાજુ સરખી ન હોય, પણ જો આ બે જોડ છે, આ એક જોડ, આ બે સમાન હોય અને આ બંને સમાન હોય, આ જોડ, બરાબર? ચાર ચાર સરખી ન હોય પણ સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાન હોય તો એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય છે.
હવે પરસ્પર સમાંતર બાજુ આપણે શોધવી છે તો આપણે સૌથી પહેલા શું આપણે જો આપણે ગયા વર્ષે આપણે ભણી ગયા, હું ધારો કે અહીંયા તમને સમજાવું ખાલી એક એક્ઝામ્પલ આપવા માટે કે આ બે રેખા જતી હોય, બરાબર, અને આપણે નામ આપી દઈએ રેખા, શું નામ આપી દઈએ, એમ અને એન, આવું નામ આપી દઈએ, બરાબર, અને વચ્ચેથી કોઈ એક રેખા એને છેદે છે, આ છે ધારો કે રેખા એલ, બરાબર, તો આને આપણે શું કહીએ છીએ, આ રેખા એલ છે અને આપણે શું નામ આપીએ, છેદિકા કહીએ, બરાબર, એ બંનેને છેદે છે વચ્ચેથી તો એને છેદિકા કહીએ. હવે અંદરની બાજુના આ બંને શું થયા, એના અંતઃકોણ થયા, બરાબર. હવે આનું માપ, અંતઃકોણનું માપ એકનું માપ 50 હોય અને એકનું માપ 130 હોય, તો આ બંનેનો સરવાળો કેટલો 180 થાય, તો એનો અર્થ શું થાય કે આ બંને એકબીજાના પૂરક છે. 50 + 130 કરવું, અહીંયા 50 + 130 કેટલા થાય, 180 થાય ને, એનો અર્થ એવો કે આ બંને એકબીજાના ખૂણા છે, બંને એકબીજાના પૂરક છે, અને અંતઃકોણ જો એકબીજાના જે ખૂણા એકબીજાના પૂરક હોય ને તે બંને બાજુઓ સમાંતર કહેવાય, આ બાજુ અને આ બાજુ બંને સમાંતર છે એવું કહેવાય, બરાબર. તો ચલો હવે અહીંયા આકૃતિ આપેલી છે, આપણે એમાં જોઈએ, આપણે ચતુષ્કોણ KLMN છે, તો એમાં બંને ખૂણાના માપ આપેલા છે, પહેલા આપણે સમજી લઈએ. ચલો, એમાં આપેલું છે ખૂણો M જે છે એનું માપ કેટલું છે, 100, બરાબર, એનું માપ 100 છે, અને અહીંયા નીચે ખૂણો N છે L, એનું માપ આપેલું છે 80. તો હવે 100 + 80 કરીએ તો શું થાય, 180 થાય ને. તો એનો અર્થ એવો કે M અને L એ બંને ખૂણા કેવા છે, પૂરક કોણ છે. હવે જ્યાં ખૂણા પડે છે ને એ બંને બાજુ પણ સમાંતર હોય, જ્યાં અંતઃકોણ પડતા હોય કે જે એકબીજાને પૂરક, જે પૂરક કોણ હોય, તો એનો અર્થ એવો કે એ બાજુ, એ ખૂણા બાજુની બાજુ એટલે કે કઈ બાજુ, NM, આ જો NM અને અહીંયા KA એ બંને સમાંતર બાજુ છે એવું, પરસ્પર સમાંતર છે એવું સાબિત થાય છે, બરાબર. તો આને આપણે કેવી રીતે લખવાનું, સૌથી પહેલા આપણે શું લખીએ, બંને માપ લખી નાખીએ, અહીંયા નીચે લખી નાખીએ. ચલો, અહીં શું છે, અહીં ખૂણો M કેટલા છે, M બરાબર 100°, બરાબર, અને ખૂણો L બરાબર કેટલા છે, 80. હવે ચતુષ્કોણ, કયો ચતુષ્કોણ બને છે, KLMN, બરાબર, કાં તો LMNK, કાંઈ પણ લખી શકો, LMNK, એમાં બંને ખૂણાનો સરવાળો કરીએ, ખૂણો L વત્તા ખૂણો M, તો કેટલા થાય, બરાબર 80 વત્તા 100, બરાબર, એટલે 80 વત્તા 100 બરાબર થાય છે કેટલા, 180. તો 180 થાય એનો અર્થ એવો કે શું થાય કે બંને ખૂણા એકબીજાના, બંને ખૂણા કેવા છે, પૂરક કોણ છે, બરાબર. તો L અને M બંને કેવા છે, પૂરક કોણ છે, બંનેનો સરવાળો થાય છે ને 180. તો આપણે શું લખશું, અહીં ચતુષ્કોણ LMNK માં ખૂણો L અને ખૂણો M કેવા છે, પૂરક કોણ છે, પૂરક કોણ છે, બરાબર. જે બાજુના અંતઃકોણ પૂરક કોણ હોય એ બાજુ એકબીજાને સમાંતર છે એવું કહેવાય. આપણે નીચે સમજી લીધું અહીંયા એક્ઝામ્પલમાં, અહીંયા આપણે જોયું ને કે જે બાજુના અંતઃકોણ એકબીજાને પૂરક હોય, પૂરક કોણ હોય અંતઃકોણ, તો એ બંને બાજુ એકબીજાને સમાંતર છે એવું કહેવાય. તો માટે આપણે અહીંયા શું લખશું કે માટે અહીંયા લખશું ચતુષ્કોણ LMNK માં કઈ બે બાજુ સમાંતર છે, NM અને KL, બરાબર, NM સમાંતર KL, આ બંને બાજુ કેવી છે, સરખી છે, બરાબર, આ બંને સરખી છે, બંને સમાંતર છે, NM બાજુ અને KL બાજુ. પૂછ્યું ને કે કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે, પ્રશ્નમાં પૂછ્યું છે, તો NM સમાંતર KL છે, બરાબર. હવે બંને સમાંતર છે માટે શું કહેવાય કે આ સમલંબ ચતુષ્કોણ છે, માટે ચતુષ્કોણ LMNK એ કેવો ચતુષ્કોણ છે, સમલંબ
ચતુષ્કોણ છે, બરાબર. ચાલો, એટલે આવી રીતે આપણે લખવાનું કઈ બે બાજુ સમાંતર પરસ્પર સમાંતર છે, તો આપણને મળી ગયા આ બે બાજુ પરસ્પર સમાંતર છે. અને સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે, તો આપણે જોઈ લીધું કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય. સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈ ને, તો આ જે આ રીતે સાબિત કર્યું એના પરથી શું થાય કે આ ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ છે. પ્રશ્ન નંબર 11. આકૃતિમાં જો AB સમાંતર DC હોય તો ખૂણો C શોધો, બરાબર. જો અહીંયા પણ ચતુષ્કોણની આકૃતિ આપેલી છે. આપણે આગળના દાખલામાં જોયું ને, સમલંબ ચતુષ્કોણમાં બે બાજુઓ સમાંતર હોય એવું ક્યારે સમાંતર હોય એનો અર્થ કેવો કે એની સામેની જે બાજુ છે એનો ખૂણો એ આનો પૂરક હોય. ધારો કે આ બે બાજુ કીધી છે AB સમાંતર DC કીધી છે ને, એટલે એક આ બાજુ અને સામેની બાજુ DC આ બંને સમાંતર હોય તો C શોધવાનો છે. તો આ અંતઃકોણ કયા પડે છે અહીંયા અંદરનો ખૂણો, અહીંયા 120 B આપણને ખૂણો B 120 આપેલો છે. તો એનો અર્થ એવો કે સામેની બાજુનો ખૂણો AB ની બાજુનો ખૂણો B છે, બરાબર. અને DC ની બાજુનો ખૂણો એટલે B ની સામે કયો ખૂણો પડે છે અહીંયા C, પાસેના ખૂણા બે, બરાબર ને. તો C ખૂણો, તો આ બંને B અને ખૂણો C કેટલા થવા જોઈએ 180 થવા જોઈએ ને, બરાબર. એ બંને ખૂણાનો બંને એકબીજાના પૂરક હોય, ખૂણો B અને ખૂણો C બંને એકબીજાના પૂરક હોય તો એનો અર્થ એવો કે બંનેનો સરવાળો 180 થાય. અને તો પછી આ બંને બાજુઓ સમાંતર હોય, બરાબર. તો આપણે આના પરથી શું આપણે લખાય કે અહીં આકૃતિ આપેલી છે ને, અહીં શું છે, અહીં AB સમાંતર DC છે, AB સમાંતર શું છે DC છે, બરાબર. માટે ખૂણો C પ્લસ ખૂણો B આ બંનેનો અંદરની બાજુના અંતઃકોણો છે બંને, એનો સરવાળો કેટલો થવો જોઈએ 180 થાય ને. તો માટે હવે ખૂણો C પ્લસ B નું આપેલું છે ને 120 એ લખી દેવાના, 120 બરાબર 180, બરાબર. તો માટે શું થશે એમ એટલે મેજર એંગલ C ઇઝ ઇક્વલ ટુ 180 અને 120 સામે જતા રહેશે તો માઇનસ 120 થઈ જશે. તો માટે ખૂણો C બરાબર કેટલા થશે 180 માંથી 120 જશે તો 60 અંશ થઈ જશે, બરાબર. આ રીતે આપણે ખૂણો C શોધી શકાય. ચલો હવે છે દાખલા નંબર 12. આકૃતિમાં જો SP સમાંતર RQ હોય, એટલે કઈ બે બાજુ સરખી કીધી છે જોડ SP એક આ સમાંતર RQ આ જોડને આ બંને બાજુ સરખી, બરાબર. સમાંતર હોય તો ખૂણો P અને ખૂણો S નો માપ શોધો. P અને S શોધવાનો છે, P અહીંયા અને S એ બંને શોધવાના છે. ચલો હવે આપણને આમ તો જોઈને જ ખ્યાલ આવી જાય કે અહીંયા સામે R છે, કાટખૂણો છે. તો આપણે શું કીધું છે કે જે બે બાજુ સરખી હોય ને એના અંતઃકોણ પરસ્પર કેવા હોય પૂરક હોય. આ તો કઈ સમજવા માટે કે ધારો કે આ બંને બાજુ સરખી સમાંતર છે તેની અંદરના બંને ખૂણ એકબીજાને પૂરક હોય એટલે બંનેનો સરવાળો કરીએ ને તો 180 થાય. આ કાટખૂણો દોરેલો છે, આ 90 અંશ છે, બરાબર. તો એનો અર્થ એવો કે સામેની આ ખૂણો પણ 90 અંશ જ થાય કારણ કે બંને બાજુ સમાંતર છે અને એના બંને અંતઃકોણનો સરવાળો કરીએ તો કેટલો થાય 180. તો 90 + 90 180 થાય ને. તો ચલો આપણે અહીંયા એને જરાક સમજાવીને લખવાનું છે. તો આપણે લખીએ ચલો કે ચતુષ્કોણ કયો છે PQRS માં કઈ બે બાજુ સમાન છે SP સમાંતર RQ છે, બરાબર. RQ છે. હવે ખૂણો P અને ખૂણો Q એક જ બાજુના અંતઃકોણો છે, P અને Q. આ P અને Q છે એ એક જ બાજુના અંતઃકોણ છે, બરાબર. તો આપણે શું લખશું તથા અહીં ચલો ખૂણો P
અને ખૂણો ક્યુ એક જ બાજુના અંતઃકોણ છે. હવે એક જ બાજુનો અંતઃકોણ હોય તો બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થાય, બરાબર. આપણે આગળના દાખલામાં જોયું ને, તો બંને એક જ બાજુનો અંતઃકોણ છે એટલા માટે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? ખૂણો P વત્તા ખૂણો Q બરાબર કેટલો થાય? 180 થાય, બરાબર. હવે માટે P પ્લસ હવે Q નું માપ આપેલું છે આપણને 130 આપેલું છે, 130 બરાબર થાય 180. ચલો માટે ખૂણો P કેટલો થાય? માટે P ઇઝ ઇક્વલ ટુ 180 અને 130 સામે જાય એટલે ઓછા 130, બરાબર. તો માટે ખૂણો P માટે કેટલા થાય? ખૂણો P બરાબર માટે P ઇઝ ઇક્વલ ટુ 180 માંથી 130 બાદ કરવાના એટલે કેટલા રહેશે? ખૂણો P બરાબર 50 થઈ જશે, બરાબર. 50 આ 50 છે, આપણને મળી ગયું. ખૂણા P નું માપ મળી ગયું. હવે આપણે કયો ખૂણો શોધવાનો છે? S શોધવાનો છે. તો S માં પણ આપણે એવી રીતે જ કરી શકીએ, બરાબર ને. S માં પણ S અને R બંને કેવા છે? ચતુષ્કોણ. ચતુષ્કોણમાં આપણે S શોધવો હોય તો આપણે કેવી રીતે શોધી શકાય? ફરી વાર એને સ્ટેપ લખવાના આપણે કે ચતુષ્કોણ PQRS માં ખૂણો S અને ખૂણો R, બરાબર ને. ખૂણો S અને ખૂણો R કેવા છે? એક જ બાજુના અંતઃકોણ છે. લખાય એક જ બાજુના અંતઃકોણ છે, બરાબર. એક જ બાજુનો અંતઃકોણ હોય એટલે શું થાય? આપણે અહીંયા લાઈન પાડી દઈએ સેજ. એક જ બાજુનો અંતઃકોણ હોય એટલે બંને એકબીજાના પૂરક, બંનેનો સરવાળો કેટલો થાય? 180. તો માટે શું લખાય? માટે ખૂણો S પ્લસ ખૂણો R બરાબર કેટલા થાય? 180. તો માટે ખૂણો S બરાબર કેટલા થશે? અચ્છા, S પ્લસ પહેલા તો પ્લસ ખૂણો R આપણને આપેલું છે ને 90 એંગલ, 90 અંશ ઇઝ ઇક્વલ ટુ 180. તો માટે મેજર એંગલ S ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 180 માઇનસ 90 સામે જતા રહેશે, માઇનસ શું થશે? 90. 180 માંથી 90 જાય તો કેટલા વધશે? 90 વધશે ને. માટે ખૂણો S બરાબર કેટલું મળ્યું આપણને? 90. તો ખૂણો P મળી ગયો આપણને અને ખૂણો S મળી ગયો, બરાબર. ખૂણો P કેટલો છે? 50 અંશ અને S નું માપ કેટલું છે? 90 અંશ, બરાબર. શું કીધું છે કે આ શોધવાની અન્ય કોઈ પદ્ધતિ છે? તો અન્ય પદ્ધતિ પણ છે. જો આપણે એક એંગલ શોધીએ અન્ય પદ્ધતિથી, ખાલી શીખવા માટે. બાકી તમારે આ રીત તમને ઈઝી લાગતી હોય તમે આ રીત પણ શોધી શકો છો. અન્ય રીત ખાલી સમજવા માટે જ, બાકી કોઈ પણ એક જ રીત કરવાની છે. કેવી રીતે શોધી શકાય અન્ય રીત? એટલે હું ધારો કે એમ કહું કે આકૃતિમાં શું છે? કઈ બે બાજુ સમાંતર છે? SP સમાંતર RQ છે. ખાલી સમજવા માટે જ કહું છું. RQ છે, બરાબર. તો હવે બંને ખૂણો આપણે જોઈએ QRS પ્લસ ખૂણો RSP જ્યાં છે અહીંયા Q થી લઈને QRS આ 90 એંગલ ને એવું પડે છે ને, આ વત્તા RSP આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180. માટે શું થાય? એક ખૂણામાં આપેલું છે આપણને 90, કાટખૂણો દોરેલો છે એટલે 90 અંશ વત્તા આપણે કહીએ માપ ખૂણો RSP બરાબર 180. માટે ખૂણો RSP બરાબર 180 માઇનસ 90 બરાબર 90, બરાબર. હવે આ 90 મળી ગયું છે એટલે આપણે એના પરથી શું થાય? ચારે ખૂણાનો સરવાળો, ચતુષ્કોણમાં ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 360 થાય ને. તો ચારે ચાર ખૂણાનો સરવાળો આપણે લખી દઈએ. ખૂણો P પ્લસ ખૂણો Q
ક્યુ પ્લસ ખૂણો આર પ્લસ ખૂણો એસ બરાબર અહીંયા ખૂણો રહી ગયો લખવાનો પ્લસ ખૂણો એસ પી ક્યુ આર પ્લસ ખૂણો એસ આ બધાનો સરવાળો કેટલો થાય 360 થાય છે બરાબર તો માટે હવે ચલો જેટલાની આપણને ખબર છે એટલા માપ લખી દેવાના બરાબર ખૂણો પી પ્લસ હવે ક્યુ નું માપ ખબર છે 130 પ્લસ આર નું માપ ખબર છે કાટખૂણો છે એટલે 90 બરાબર પ્લસ એસ નું માપ પણ ખબર છે સામસામે ખૂણો 90 થાય બરાબર ને તો બરાબર 360 માટે ખૂણો પી બરાબર થશે 180 વત્તા 90 વત્તા 90 કરીએ તો કેટલા થાય 310 એટલે આપણે બરાબર 360 અને 310 સામે લઈ લઈશું એટલે માઇનસ 310 થશે બરાબર માટે ખૂણો પી બરાબર કેટલા થશે 50 બરાબર આ રીતે મળી ગયા આપણને ખૂણો બીપી બરાબર 50 અને ખૂણો એસ બરાબર આપણને મળી ગયા 90 બરાબર આ રીતે પણ તમે શોધી શકો આ બે અલગ અલગ રીત છે આ રીતે પણ કરાય અને બીજી રીત છે તો આ એની અન્ય રીત છે તમને જે સહેલી લાગે એ રીતથી આપણે કરી શકાય બરાબર છે અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે હવે ચાલુ કરીએ સ્વાધ્યાય 3.4 ચલો હવે ચાલુ કરીએ છીએ આપણે સ્વાધ્યાય 3.4 એમાં પ્રશ્ન 1 છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો બરાબર એમાં પહેલું છે એ દરેક લંબચોરસ ચોરસ છે તો આ વિધાન સાચું છે કે ખોટું તો હવે જો આમાં શું કરવાનું દરેક જે શબ્દ આપ્યો હોય ને દરેક પછી જે શબ્દ હોય ને એ આપણે આકૃતિ દોરી દેવાની દરેક કયો છે લંબચોરસ બરાબર તો આપણે શું દોરી જોવાનું અહીંયા લંબચોરસ દોરી જોઈએ ઉપર આપણે ચલો દરેક લંબચોરસ છે એક મેં લંબચોરસ દોરું છું બરાબર એ કેવો છે ચોરસ છે એવું કીધું છે કે દરેક લંબચોરસ ચોરસ છે તો લંબચોરસમાં શું હોય કે સામસામેની બે બાજુઓ સરખી હોય બરાબર ને સામસામેની બે બાજુ સરખી હોય અને ચોરસની શરત શું હોય કે ચારે ચાર બાજુઓ એની સરખી હોય તો આમાં છે ચારે બાજુ સરખી નથી ને તો પહેલું વિધાન કેવું છે દરેક લંબચોરસ ચોરસ છે ન હોય તો આ વિધાન છે કેવું છે ખોટું છે પછી બીજું છે દરેક સમબાજુ ચતુષ્કોણ કેવું દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે સમબાજુ ચતુષ્કોણ કીધું છે એટલે આપણે પહેલા શું દોરવાનું અહીંયા સમબાજુ ચતુષ્કોણ ચાલો દોરી જોઈએ કે દરેક સમબાજુ ચતુષ્કોણ આ મેં દોર્યો આ સમબાજુ ચતુષ્કોણ હવે સમબાજુ ચતુષ્કોણ છે એની શું શરત હોય કે એની ચારેય બાજુ કેવી હોય સમાન ચારેય બાજુ એની કેવી હોય સરખી હોય તો સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુની શું હોય છે શરત કે સામસામેની બાજુ સમાન હોય કોઈ પણ સામસામેની બાજુની કોઈ પણ એક જોડ સમાન હોય તો આ બંને બાજુ સમાન છે તો છે અને કોઈ કે પછી આપણે આ લઈએ તો આ બંને પણ સમાન છે તો એ શરત આ નિયમમાં લાગુ પડે છે બરાબર કે દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ વિધાન કેવું છે સાચું છે પછી ત્રીજો છે દરેક ચોરસ કેવો દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે તો કેવો કીધો છે દરેક ચોરસ તો આપણે ચલો ચોરસ દોરી જોઈએ કે દરેક ચોરસ છે બરાબર એ કેવો છે સમબાજુ ચોરસમાં શું હોય ચારે ચાર બાજુ સરખી હોય અને સમબાજુ ચતુષ્કોણમાં પણ શું હોય ચારે બાજુ સરખી હોય તો સમબાજુ ચતુષ્કોણ તો છે બરાબર ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે એ સાચું છે અને બીજું શું કહે છે લંબચોરસ પણ છે તો લંબચોરસમાં શું હોય કે સામસામેની બે બાજુ સરખી હોય તો આ બે બાજુ સામસામે સરખી છે તો છે આ બાજુ સરખી છે સામસામેની તો એ પણ છે તો બંને શરત અહીંયા લાગુ પડે છે માટે ત્રીજું વિધાન પણ કેવું છે સાચું છે પછી છે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી હવે દરેક ચોરસ તો ફરી આપણે શું કરીએ ચોરસ ફરી દોરી લઈએ દરેક ચોરસ પાછાની બાજુમાં દોરી લઈએ ચોરસ છે તો ચોરસમાં આપણે જે દરેક પૂછીએ દોરવાનું હો ચોરસની શું છે નિયમ એનો ચારે ચાર બાજુ સરખી હોય બરાબર દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો કીધું છે સમાંતર બાજુ તો સમાંતર બાજુમાં પાછું શું છે નિયમ સામસામેની બાજુ સમાન હોય કેવી કીધી છે સામસામેની બાજુ તો આમાં સામસામેની બાજુ સમાન છે આ સમાન છે આ સમાન છે આ બે સમાન છે આ બે સમાન છે બરાબર તો સમાન છે અહીંયા તો પણ અહીંયા શું કીધું છે કે નથી એવું કીધું છે કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી કીધું છે એટલા માટે આ વિધાન કેવું પડે ખોટું છે બરાબર કેમ કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર ને
પછી ઈ છે કે દરેક પતંગ આકાર ચતુષ્કોણ, દરેક કેવો ચતુષ્કોણ કીધો છે? પતંગ આકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. હવે પતંગ આકાર કીધો છે એટલે આપણે દોરીએ પતંગ આકાર આપણે દોર્યો, બરાબર? આવી રીતે હું દોરું તો પતંગ આકાર થયો. હવે સમબાજુ છે તો એની ચારે ચાર બાજુ સરખી છે. સમબાજુની શું છે નિયમ? ચારે બાજુ એની કેવી સરખી હોય. તો આ બે બાજુ સરખી છે અને આ બે બાજુ સરખી છે, પણ ચારે ચાર સરખી નથી. તો દરેક પતંગ આકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. પછી દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ છે. હવે સમબાજુ ચતુષ્કોણ દોરું આપણે, દરેક સમબાજુ ચતુષ્કોણ દરેક આવી રીતે દોરું સમબાજુ ચતુષ્કોણને. સમબાજુમાં શું હોય? ચારે બાજુ કેવી હોય? સરખી હોય, બરાબર ને? તો ચલો આમાં ચારે બાજુ સરખી છે, તો આ બે બાજુ સરખી છે અને આ બે બાજુ, ટૂંકમાં ચારે ચાર બાજુ સરખી છે. આમાં દોર્યું છે સમબાજુ ચતુષ્કોણ. અને પતંગ આકાર હોય, પતંગ આકારની શું છે એનો નિયમ? કે પાસ પાસેની બાજુની બે જોડ કેવી હોય? અલગ. આ પાસ આ એક પાસ અને આની પાસેની જોડ કઈ છે? આ. તો પાસ પાસેની બાજુ આ એક બાજુ, આ બીજી બાજુ, તો આ છે એની જોડ કઈ થઈ? આ ઉપરની થઈ, બરાબર? અને આ છે બાજુ, એની જોડ કઈ થઈ? આ. તે બંને અલગ છે ને, એક જોડ ઉપર છે અને એક જોડ નીચે છે. તો દરેક સમબાજુ ચતુષ્કોણ મેં દોર્યો ને, દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ છે, તો આ નિયમ અહીંયા લાગુ પડે છે. તો આ વિધાન સાચું છે. પછી છે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. કયો કીધો છે? દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આપણે જો શું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એનો નિયમ કે સામસામેની બાજુની કોઈ પણ એક જોડ કેવી હોવી જોઈએ? સામસામેની બાજુ સમાન હોવી જોઈએ. તો આ એક જોડ સમાન છે, સામસામેની બાજુ સરખી છે, અને આ પણ સામસામેની બાજુ સરખી છે. તો દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણમાં શું છે નિયમ? કે સામસામેની બાજુની ફક્ત એક જોડ સમાન હોવી જોઈએ. તો એક જોડ સમાન છે, ધારો કે આપણે આ લઈ લઈએ તો આ જોડ સમાન છે, બરાબર? કાં તો પછી આ જોડ લઈ લઈએ આ સામસામેની, તો એ પણ સમાન છે. સમાંતર બાજુમાં શું હોય? કે ચારે બાજુ સમાન છે. અને સમલંબ ચતુષ્કોણમાં શું હોય છે? સામસામેની એક બાજુ સમાન હોય છે, બરાબર? કોઈ પણ એક જોડ સમાન હોય છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન પણ સાચું છે અહીંયા. પછી દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. હવે ચોરસ કીધો છે આપણને અહીંયા, તો આ ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો આપણે ચોરસ દોરીએ. ચોરસમાં શું હોય? ચારે ચાર બાજુ સરખી હોય, બરાબર? અને સમલંબ ચતુષ્કોણમાં શું છે? સામસામેની બાજુની કોઈ પણ એક જોડ સરખી હોય. તો એક જોડ તો સરખી છે, આ જોડ કયો તો પણ સરખી છે, પછી આ જોડ કયો તો એ પણ સામસામેની બાજુ સરખી છે. તો આ વિધાન પણ કેવું આવશે? સાચું આવશે, બરાબર? આ વિધાન કેવું આવશે? સાચું આવશે, બરાબર છે. પ્રશ્ન નંબર બીજો, એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં એ ચારે બાજુની લંબાઈ સમાન હોય. તેવા કયા ચતુષ્કોણ છે કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય? તો એક તો છે સમબાજુ ચતુષ્કોણ, હે ને? સમબાજુ ચતુષ્કોણ કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય. અને એક બીજો કયો છે? ચોરસ. તો ચોરસમાં પણ કેવી હોય? ચારે બાજુની લંબાઈ કેવી હોય? સમાન હોય. અહીંયા શું આવશે જવાબમાં? કયા બે આવશે? એક આવશે સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, બરાબર? અને બીજું કયું છે? ચોરસ, બરાબર ને? બે નામ આપવાના કીધા છે. ચલો હવે બી કયો છે? ચાર કાટખૂણા હોય એવો ચતુષ્કોણ કયો? તો લંબચોરસ અને ચોરસ, બરાબર? લંબચોરસ તમે દોરો કે પછી ચોરસ દોરો, કાટખૂણા તો ચાર જ રહેવાના છે. 1 2 3 અને 4. અહીંયા પણ છે 1 2 3 અને 4 કાટખૂણા છે. તો એવા કયા છે? લંબચોરસ અને ચોરસ, બરાબર? પ્રશ્ન 3, કેવી રીતે એક ચોરસ એ પહેલું છે ચતુષ્કોણ, પછી સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને ચોથું છે લંબચોરસ છે, તે વિગતવાર સમજાવો. તો સૌથી પહેલા આપણે શું જોઈએ કે કેવી રીતે ચોરસ એ ચતુષ્કોણ છે. તો શું થાય? ચોરસ કેવું હોય? ચોરસને ચાર બાજુઓ કેવી હોય? અહીંયા લખેલું છે ચોરસને ચાર બાજુઓ હોય છે,
તેથી તેને શું કહે છે? ચતુષ્કોણ. ચોરસ ચતુષ્કોણ કેવી રીતે હોય? તો આપણે ચોરસ દોરીએ, બરાબર, એને પણ શું હોય છે? 4 બાજુઓ, બરાબર ને, એટલા માટે એને શું કહે છે? અને 4 ખૂણા, એટલા માટે એને કહીએ ચતુષ્કોણ. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ શું કામ? ચોરસ ને સમાંતર બાજુ ચતુષ્કોણ શું કામ છે? તો ચોરસની સામેની બાજુની લંબાઈ સમાન અને એકબીજાને સમાંતર હોય. ચોરસ છે એની સામેની બાજુની લંબાઈ કેવી હોય છે? સમાન અને એકબીજાને સમાંતર હોય છે, તેથી તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. પછી છે ચોરસ ને સમબાજુ ચતુષ્કોણ શું કામ કહે છે? તો બધી બાજુઓ સરખી હોય છે. શેમાં? ચોરસમાં. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય છે. પછી લંબચોરસ શું કામ કહે છે ચોરસને? તો કે તેના બધા જ ખૂણા કેવા હોય છે? કાટકોણ હોય છે, તેથી તેને લંબચોરસ પણ કહેવામાં આવે છે. આપણે ચોરસને લંબચોરસ પણ કહેવાય. કેમ? કારણ કે એના બધા ખૂણા કાટખૂણા છે, બરાબર, એટલા માટે આપણે એને લંબચોરસ કહીએ છીએ. પ્રશ્ન નંબર 4. નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. જો અહીંયા કેવા વિકર્ણો ધરાવે તો એ ચતુષ્કોણને આપણે શું નામ આપી શકીએ? કયું ચતુષ્કોણ છે એવું કહેવાનું છે. પહેલું છે પરસ્પર દુભાગે. તો વિકર્ણો કે જે પરસ્પર દુભાગે છે તેને સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અથવા તો સમાંતર ચતુષ્કોણ. જો આપણે ચોરસ હોય સમબાજુ ચતુષ્કોણ, બરાબર, ખાલી એક એક્ઝામ્પલ લઈ લઈએ, કાં તો લંબચોરસ કાં તો પછી સમબાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણો શું કરે છે? પરસ્પર એમાં દુભાગે છે. આ અહીંયાથી સામે, બરાબર, અને આ શિરોબિંદુથી સામેના શિરોબિંદુ, બંને પરસ્પર દુભાગે છે, એકબીજાને છેદે છે, બરાબર, તેને શું કહેવાય છે? તેને સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. પછી પરસ્પરના લંબ દ્વિભાજક હોય તેવા વિકર્ણો. તો લંબ દ્વિભાજક એટલે તેના ચોરસ અથવા સમબાજુ ચતુષ્કોણ. ચોરસ હોય તેમાં શું હોય? ચારે બાજુ અને ચારે ખૂણા કેવા હોય? સરખા. ચારે બાજુ સરખી હોય એટલે બંને જે વિકર્ણ એકબીજાને દુભાગે ને, અને જે આ બે ભાગ પડે ને વિકર્ણના, તો આ ભાગ અને આ ભાગ બંનેના માપ કેવા હોય? સરખા હોય, બરાબર, બંને બાજુની માપ કેવા હોય? સરખા હોય. તો પરસ્પરના લંબ દ્વિભાજક હોય તે તેને શું કહે છે? ચોરસ અથવા તો સમબાજુ ચતુષ્કોણ. કેમ? કારણ કે એની ચારે ચાર બાજુ કેવી હોય છે? સરખી. એટલે જ્યારે ભાગે છે ને વિકર્ણો, જ્યારે એકબીજાને છેદે ત્યારે બંને બાજુ જે ભાગ પડે કેવા હોય છે? સરખા હોય છે. તેને શું કહે છે? ચોરસ અથવા સમબાજુ ચતુષ્કોણ. પછી કહે છે સમાન હોય. જેના વિકર્ણો સમાન હોય તેને ચોરસ અથવા લંબચોરસ કહે છે. ચોરસ હોય કે લંબચોરસ હોય, બંનેમાં વિકર્ણો કેવા હોય છે? ઊંચા ચોરસનું જોઈ લીધું, આપણે લંબચોરસ જોઈએ તો અહીંયાથી એક આ વિકર્ણ અને એક આ વિકર્ણ, બંને વિકર્ણો કેવા છે? સમાન હોય છે. તો એને શું કહીએ છીએ આપણે? ચોરસ અથવા લંબચોરસ કહેવાય છે. પ્રશ્ન નંબર 5. લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. તો જો આપણે એના બે વિધાનથી આપણે સમજાવેલું છે. પહેલું કયું છે? તેના બધા જ ખૂણાઓનું માપ 180 કરતા ઓછું હોય છે, તેના કરતા ઓછું હોય છે. આપણે લંબચોરસ દોરીએ, એક લંબચોરસ દોર્યો આપણે, બરાબર, તેના બધા ખૂણાનું માપ કેટલું હોય છે? 180 કરતા ઓછું હોય છે ને, કાટખૂણો, બરાબર, 180 કરતા કેવું હોય છે? એનું માપ બધા ખૂણાનું ઓછું હોય છે. અને બીજું, લંબચોરસના બંને વિકર્ણો એકબીજાને મધ્ય બિંદુએ દુભાગે છે. આ એક વિકર્ણ આપણે આગળ પણ જોયું, અને આ બીજો વિકર્ણ. તો બંને એકબીજાને ક્યાં દુભાગે છે? મધ્ય બિંદુએ દુભાગે છે. તો બંને શરતો, બંને નિયમો લાગુ પડે છે, બરાબર. લંબચોરસમાં બહિર્મુખ ચતુષ્કોણમાં હોય એમાંથી બંને નિયમો લાગુ પડે છે. એટલા માટે શું કહેવાય? કે લંબચોરસ છે એક બહિર્મુખ ચતુષ્કોણ છે. પ્રશ્ન નંબર 6. કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્ય બિંદુ O છે. શિરોબિંદુઓ A, B અને C થી બિંદુ O કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. જો શું કીધું છે અહીંયા? સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ એબીસી. હવે જો અહીંયા આકૃતિ છે, બરાબર, એમાં કાટખૂણો ક્યાં પડે છે? કાટકોણ ત્રિકોણ એબીસી કીધો છે, એટલે અહીંયા આ A, બરાબર ને, અહીંયાથી ચાલુ થાય કાટકોણ ત્રિકોણ છે અહીંયા ABC, બરાબર, આ છે કાટકોણ ત્રિકોણ. તો હવે શું કીધું છે? કાટકોણ ત્રિકોણ એબીસી છે, તો અહીંયા B થી O છે ને, જે અહીંયા મધ્ય બિંદુ B થી O, એને આપણે શું કરવાનું ખબર છે?
છેક આગળ સુધી લંબાઈ દેવાનું છે, ડી સુધી લંબાઈ દેવાનું છે. બી થી ઓ જે છે એને ડી સુધી લંબાઈ દેવાનું. તો શું થાય, બીઓ બરાબર ઓડી થાય, બે ભાગ પડી જાય અહીંયા. આ બીઓ બરાબર શું થાય, ઓડી થઈ જાય ને. તો સૌથી પહેલા આપણે શું લખશું અહીંયા, ચલો સૌથી પહેલા આપણે લખશું કે બીઓ ને ડી સુધી લંબાવો કે જેથી શું થાય, બીઓ બરાબર ઓડી થાય. બરાબર. હવે શું કરવાનું છે, તમે ઓ સુધી ડી સુધી લંબાવો ને પછી એડી અને બીસી આ બંનેને જોડી દેવાના. કાટકોણ ત્રિકોણમાં જે એ હતો એબીસી માં એનો એ ને અહીંયા ડી સુધી જોડી દેવાનો અને સી છે એબીસી નો એને પણ ડી સુધી અહીંયા જોડી દેવાનો. બરાબર. બંનેને જોડી દીધો. તો આપણે શું લખશું હવે શું કરવાનું છે, એડી અને સીડી ને હવે એડી અને સીડી એ બંનેને જોડી દેવાના છે. જોડો. બરાબર. તો શું થાય, ચતુષ્કોણ એબીસીડી બને ને, એ બંને જોડી દો આખું ચતુષ્કોણ બન્યું એબીસીડી. જેથી શું બને, માટે એડી અને સીડી ની જોડે માટે શું બનશે, ચતુષ્કોણ એબીસીડી બને છે. બરાબર. આવી રીતે કરો તમે તો શું થાય, એનાથી ચતુષ્કોણ એબીસીડી બને છે. તો હવે ચતુષ્કોણ એબીસીડી માં આપણે શું લખશું, હવે આપણે લખશું અહીંયા ચતુષ્કોણ, એક મિનિટ, હવે ચતુષ્કોણ એબીસીડી માં શું છે, એમાં એઓ બરાબર ઓડી, એઓ બરાબર ઓસી, એઓ બરાબર ઓસી છે. એવું શેમાં કીધું છે, આપણને રકમમાં જ કીધું છે. બરાબર. એ બી અને સી થી ઓ કેવી રીતે સમાન અંતરે છે, જો શું છે, એઓ બરાબર ઓસી છે. એઓ બરાબર કેવું છે, ઓસી, એવું આપેલું છે આપણને. તો માટે શું થાય, બીઓ બરાબર ઓડી થાય ને, બીઓ બરાબર ઓડી થાય. એ બંને સરખા હોય તો આ બંને પણ સરખા થઈ જાય ને, આ બંને પણ સરખા. બરાબર. એ રચના પરથી આપણને ખબર પડે છે, આપણે જે આકૃતિ રચી કાટકોણમાંથી જે સમાંતર ચતુષ્કોણ બનાવ્યો, તો એ રચના પરથી આપણને ખબર પડે છે કે બીઓ બરાબર પણ ઓડી થાય છે. બરાબર. ચતુષ્કોણ એબીસીડી આપણે જે રચ્યો છે એમાં વિકર્ણો કેવા છે, પરસ્પર દુભાગે છે. આ બંને વિકર્ણો પરસ્પર દુભાગે છે ને ચતુષ્કોણમાં. તો આપણે શું લખશું અહીંયા કે ભાગ પાડી દઈએ, ચતુષ્કોણ એબીસીડી, ચતુષ્કોણ એબીસીડી માં વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે. બરાબર. દેખાઈ આવે છે વિકર્ણો પરસ્પર, એક મિનિટ, પરસ્પર દુભાગે છે. હવે બંને એ આકૃતિમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલા માટે આ આકૃતિ શેની કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિકર્ણો પરસ્પર દુભાગે તો એ શું થયું કહેવાય, એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. માટે ચતુષ્કોણ એબીસીડી એ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલા માટે આપણે શું સાબિત થાય કે એમાં ચતુષ્કોણ એબીસીડી છે એ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પણ હવે અહીંયા જોઈએ ને આપણે તો બી કેવો છે, એમાં એ ચતુષ્કોણમાં બી છે કાટખૂણો કીધો છે. બરાબર. જો બી છે એ કેવો છે, અહીંયા કાટખૂણો, આકૃતિમાં બી છે એ કાટખૂણો છે ને, તો કે જેમાં બી કાટખૂણો છે. હવે આમાં ચતુષ્કોણ એબીસીડી માં બી કેવો છે, ખૂણો બી કાટખૂણો છે.
કાટખૂણો છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય ને તે એને શું કહેવાય? એ ચતુષ્કોણને લંબચોરસ કહેવાય. બરાબર? એવી શરત જો હોય, એવો નિયમ લાગુ પડે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો પછી એ શું કહેવાય? લંબચોરસ બને છે. તો અહીંયા ખૂણો બી છે એ કેવો છે? કાટખૂણો છે ને, તો આપણે શું કહેવાય? માટે ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ બને છે. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કેવો છે? કાટખૂણો. માટે એ શું છે? લંબચોરસ. હવે લંબચોરસમાં વિકર્ણો કેવા હોય? સમાંતર સમાન હોય અને પરસ્પર દુભાગે છે. લંબચોરસ હોય તો એમાં શું હોય નિયમ? કે વિકર્ણો પરસ્પર દુભાગે છે અને સમાન હોય છે. તો આપણે શું લખશું? કે લંબચોરસમાં વિકર્ણો કેવા હોય છે? બંને વિકર્ણો સમાન. આપણે આગળ જોયું ને, વિકર્ણો કેવા હોય છે? સમાન હોય છે અને પરસ્પર દુભાગે છે. અને પરસ્પર દુભાગે છે. બરાબર? માટે એસી બરાબર બીડી, એસી બરાબર બીડી થાય. આ વિકર્ણ એ થી સી, એસી બરાબર બીડી થાય ને, બંને વિકર્ણ છે. માટે શું થાય? અહીંયા થશે એસી બરાબર બીડી. બરાબર? તથા એઓ બરાબર ઓસી થશે ને, એઓ બરાબર ઓસી. એ થી ઓ કેમ? કારણ કે ઓ મધ્યબિંદુ છે. બરાબર? માટે એઓ બરાબર ઓસી બરાબર ઓડી. બરાબર? બરાબર ઓડી થશે. થાય ને? તો હવે માટે શું કહેવાય? કે બિંદુ ઓ. તો આના પરથી શું સાબિત થાય? આમ બિંદુ ઓ એ બી અને સી થી સમાન અંતરે છે. બરાબર? આ સમજાવવાનું હતું જે આપણે સમજાવ્યું છે. કેવી રીતે સમાન અંતરે છે એ આ રીતે સમજાવાય.